કર્યા વગર આપણા જ વિચારો સાથે આપણે થોડી ક્ષણ માટે સંવાદ કરીએ. એ જ સંવાદની અંદર ધીરે ધીરે શાંત થવાનો પ્રયત્ન પણ કરીએ. એકદમ શાંતિપૂર્વક ઊંડો શ્વાસ ધીરે ધીરે શ્વાસને આપણે છોડતા જઈએ. શરીર અને મનનો ભાર ધીમે ધીમે આપણે નીચે ઉતારતા જઈએ. એકદમ શાંત. જો વિચાર આવે છે તો ફરી એક ઊંડો શ્વાસ લઈએ અને શરીરમાંથી સંપૂર્ણ શ્વાસને આપણે છોડવાનો પ્રયત્ન કરીએ. મનને શાંત કરવાનો પ્રયત્ન કરીએ. શરીરના ભારને હળવો કરવાનો પ્રયત્ન કરીએ. એકદમ શાંત. ધીરે ધીરે શ્વાસને એકદમ શાંત કરતા જઈએ. એકદમ શાંત. ઊંડા શ્વાસ સાથે 3 વખત આપણે ઉચ્ચાર કરીશું.
સ્વામિનારાયણ. આજનો વિષય આપણા માટે થોડો રમૂજી બને એવો છે. ગુજરાતમાં રહેતા હોય અને આપણને કોઈ એમ કહે કે ચાલો ગુજરાતી શીખવાના વર્ગો, તો કેવું લાગે બધાને? કાઠિયાવાડમાં રહેતા હોય એવું કે ચાલો તમને બધાને એકદમ ગુજરાતી આપણે શીખવા જવાનું છે, મોટા થઈ ગયા પછી ગુજરાતી બોલતા શીખવાનું છે, તો કેવું આપણને આશ્ચર્ય લાગે કે ગુજરાતી કંઈ શીખવાનો વિષય છે. અને અત્યારે તમે બધા ઘર ચલાવતા હોય, રોજ 5, 10, 15 વ્યક્તિની રસોઈ બનાવતા હોઈએ અને ઘણું બધું આપણે આમાં પારંગત હોય અને તમને એમ કે ચાલો તમને બધાને રોટલી બનાવવાના વર્ગો શીખવાડવાના છે, તો કેટલું આશ્ચર્ય લાગે આપણને કે ભાઈ રોટલી બનાવવાનો વર્ગ, અને આમાંથી તો કોઈ એડમિશન લે જ નહીં આપણે. એવો વિષય આજનો આપણા ગુજરાતીઓ માટે છે, સંવાદ. કારણ કે આપણે બધાને સંવાદ તો આમ આપણા માટે બહુ આમ સરળ છે. પોટલી સંવાદ કરીએ, પછી ઓલી ભાષણ ટકવાની સંવાદ કરીએ, પછી બહાર ગેલેરીમાં બેઠા બેઠા એ સંવાદ કરીએ, શાક માર્કેટમાં 2 થેલી હાથમાં હોય એમાં સંવાદ કરીએ, સ્કૂલેથી છૂટીને થોડાક બહાર ભેગા થઈ જઈએ ત્યાં સંવાદ કરીએ. કેટલો બધો સંવાદ આપણે સતત આખો દિવસ જ્યાં જ્યારે આપણને સમય મળે, કદાચ અહીંયા આવીને બેઠા હશો આપણે 2 મિનિટ 3 મિનિટનો આપણે અવસર મળ્યો હશે બધાને, તો એમાં પણ આપણે બધાએ સંવાદ કર્યો જ હશે. અને આ સંવાદથી આપણા બધાનું આખું રૂટીન ચાલે છે. કંઈ ન હોય અને 2 મિનિટ માટે તમે પોરો ખાવા માટે ઘરની બહાર ઊભા રહ્યા અને પાડોશી તમને જોઈ ગયા, ત્યાં સંવાદ થઈ જાય આપણા માટે, થાય ને બધાને. તો નજીવો એવો આપણો વિષય કે જેમાં આપણે શીખવું ન પડે, કંઈ શીખવું પડે પણ છતાં આજે અહીંયા બાળક સાથેનો સંવાદ એ શીખવા માટે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ કે સંવાદ હોય તો કેવો હોય, સંવાદથી શું થાય, સંવાદની અસર કેટલી હોય, એનાથી કેવા કેવા પ્રકારનું વાતાવરણ ઉત્પન્ન થાય, અને એનાથી કેટલી બધી એવી ક્રિયાઓ છે કે જે આપણને તરત જ લાગી આવે અને એની અસર લાંબા સમય સુધી, આમ એક ક્ષણ માટે નહીં, લાંબા સમય સુધી એની અસર મારા જીવનમાં, તમારા જીવનમાં, બાળકના જીવનની અંદર બધાને દેખાઈ આવે ને એવી વાત આ સંવાદની અંદર છે. તો સંવાદમાં શું શું થાય, તો એના 2-4 ઉદાહરણથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સંવાદથી કોઈનું જીવન પરિવર્તન પણ થાય અને સંવાદથી કોઈનું જીવન નષ્ટ પણ થાય. સંવાદથી કોઈ વ્યક્તિને પ્રોત્સાહન આપીને તમે પ્રગતિ પણ કરાવી શકો અને સંવાદથી જેની પ્રગતિ થતી હોય ત્યાંથી તમે અટકાવી પણ શકો. સંવાદથી કોઈને પ્રેરણા આપી અને તમે સારામાં સારું જીવન એમને આપી શકો અને સંવાદની અંદર ઝેર ઉત્પન્ન કરી અને એના જીવનને પૂરેપૂરું ત્યાં તમે બરબાદ પણ કરી શકો. આવું એક સંવાદ, જો શબ્દ છે, વિચાર છે, એની અંદર બીજું કાંઈ જ નથી, પરંતુ સંવાદથી છતાં આપણા બધાના જીવનની અંદર, એમાં વિશેષ કરીને બાળકની અંદર, એમાં વિશેષ કરીને અત્યારના બાળકોની અંદર, અમે ગઈકાલે ડોક્ટરોની ટીમ બેઠા હતા અને એમાં ચર્ચા કરતા હતા કે પહેલા અને અત્યારમાં તફાવત બહુ ઝાઝો નથી, પણ થોડોક તો એટલો છે કે આજુબાજુનું વાતાવરણ બદલ્યું. આપણે કદાચ બદલા કે નથી બદલા ખબર નહીં, પણ આ રૂઢી 3 પેઢીથી એક જ સરખું જીવન જીવતા આવે છે એવી પણ પેઢી અત્યારે જોવા મળે છે. પણ ધીમે ધીમે બાળકને ઉછેર કરવાનું જે વાતાવરણ છે ને એ બદલી ગયું. જેમ કે આપણે યાદ કરીએ આપણો ઉછેર, જેમ કે આપણે આપણા મમ્મીને પૂછીએ તો એમનો ઉછેર, જેમ કે આપણે આપણા દાદાને પૂછીએ તો એમનો ઉછેર, અને હવે અત્યારે એ જ પ્રણાલીમાં તમારો ઉછેર થયો એની સામે તમારા બાળકનો ઉછેર જોઈ લ્યો. તો ઉછેર બદલી ગયો એટલે કે વાતાવરણ બદલી ગયું, ત્યાં આપણા બધાના સંવાદો બદલી ગયા. એટલા માટે બાળક ઉપર સંવાદની સૌથી મોટી અસર એ આપણને જોવા મળે છે. એનું પણ આપણે ઉદાહરણ લઈએ, એક નાનું ઉદાહરણ લઈએ, સમજવાનો પ્રયત્ન કરીએ કે કોઈ નવું બાળક આવે અને એને પહેલા જ દિવસે તમે એને ઠપકો આપી દો. હજી તો શાળામાં આવ્યું હોય, સોસાયટીમાં આવ્યું હોય, ઘરે આવ્યું હોય, અને આપણે જોજો કે આપણે કોઈના ઘરે બેસવા ગયા હોય ને અને અચાનક આપણું બાળક તોફાન કરતો હોય, તરત કે બોલો અંકલ ખીજાશે. એ ખીજાશે એટલો સંવાદ તમે કર્યો એટલે તમે જો બાળકનો રૂપ, રંગ, વિચાર, એની ઓરા બધું બદલાઈ જાય. કોના તરફ? પેલા અંકલ તરફ, પેલા કાકા તરફ, પેલા વ્યક્તિ તરફ, પેલા ભાઈ તરફ. ત્યાં એમનો સંવાદ, તમે કોઈ વાતની રજૂઆત કરી અને બાળકે સાંભળી એટલે એની અસર થવાની શરૂઆત થઈ ગઈ. એટલે સંવાદને
આજે આપણે બહુ સરસ રીતે સમજવાનો છે. આમ તો આ ક્લાસ 2 વખત ચાલશે. આજે અડધો પૂરો થશે, અડધો આપણે આવતા શનિવારે ફરીથી લેશું, ત્યારે આપણે આને પૂરો કરીશું. આજે પૂરો નથી થવાનો વિષય. તો આપણે સમજવાનો, જેમ મેં કીધું કે રોટલી બનાવવી આમ રૂટીન માટે બધી સરળ છે, પણ છતાં જો ક્યાંક ને ક્યાંક ખોડ ખાપણ રોટલીમાં રહી જતી છે. ક્યારેક કડક થઈ જાય, ક્યારેક સરખી ન બને, ક્યારેક જાડી રહી જાય, ક્યારેક કોળ જાડી થાય, ક્યારેક સરખી શેકાણી ન હોય, ક્યારેક ઉતાવળમાં લોટ ઢીલો થઈ જાય. તો ઘણું બધું તમારા ઘરમાં બધું થતું જ હશે. પણ એના પ્રોપર વર્ગ હોય રોટલી બનાવવાના, તો મશીનમાં બનાવો તો એકસરખી બને. એટલે એવું જ કંઈક અહીંયા સંવાદની અંદર છે કે જે રૂટીન આપણે કરીએ છીએ, જે રોજ આપણે બધા બોલીએ છીએ, પણ છતાં એની અસર બાળક સાથે કંઈક અલગ સ્થિતિએ બધાના ઘરની અંદર બધી જ જગ્યાએ નાનું હોય કે મોટું હોય, એમાં સતત અને સાત્વિક રીતે જોડાયેલું છે. એની શરૂઆત કરતા પહેલા આજે ફરી આપણે બોર્ડથી શરૂઆત કરીએ. બોર્ડની અંદર 3 શબ્દો લખ્યા છે. પહેલું લખ્યું છે, જો આપણે લખી દઈશું બધા આપણી બુકની અંદર, સંવાદ એટલે ધ્યાનથી સાંભળવું. સંવાદ એટલે પહેલું શું લખ્યું છે ત્યાં? ધ્યાનથી સાંભળવું. બીજું લખ્યું છે સમજવું, અને ત્રીજું લખ્યું છે માર્ગદર્શન આપવું. હવે જુઓ, પહેલું વાક્ય એવું લખ્યું છે ધ્યાનથી સાંભળવું. સાંભળવું જ છે તો કેવી રીતે સાંભળી શકાય આપણે? ધ્યાનથી. હવે ધ્યાન એટલે શું? ધ્યાનથી સાંભળવું એટલે શું? સાંભળવાની રીત કેવી? એને આપણે વિગતવાર બધા જોવાનો પ્રયત્ન કરીએ. પહેલા આપણે બધા લખી લઈએ. 3 વિષયને આજે આપણે ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરીશું કે સંવાદ એટલે ધ્યાનથી સાંભળવું, સંવાદ એટલે સમજવું, અને સંવાદ એટલે માર્ગદર્શન આપવું. હવે 3 શબ્દો રોજ કરીએ છીએ અને એટલું બધું સરસ રીતે આપણે આપણી રીતે કરીએ છીએ, પણ એની અસર કંઈક જુદી રીતે આપણને થાય છે. પણ આપણે એને વિગતે સમજવાનો પ્રયત્ન કરીએ એટલે આપણને બધાને ખબર પડે. હું તમને એક ઉદાહરણ આપીને આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. મારો જે વિદ્યાર્થી છે અને હમણાં એમને ખૂબ સારી એવી સ્થિતિ એમની આધ્યાત્મિક જીવનની અંદર થઈ હશે. મારી પાસે 11મું 12મું ભણતો, અત્યારે પોતે સંત બની ગયો છે અને એની સાધુતાનું જીવન, એટલે આજે મને ખબર પડી કે એ પોતે ખૂબ સારા એવા આધ્યાત્મિક સ્થિતિમાં પોતે પહોંચી ગયા છે. એટલે સ્વાભાવિક છે કે દર વખતે આપણે વાત કરતા હોય ત્યારે શું કહેતા હોય, કેમ છે, તને સારું છે, કઈ તકલીફ નથી આજ. પણ આજે મારો ભાવ બદલી જાય એમના તરફ, કારણ કે આજે એમનું સ્થાન જુદું છે, આજે એના વસ્ત્રો જુદા છે, એની આભા જુદી છે. તો મારો સંવાદ કરવાનો વિચાર પણ ત્યાં બદલી જાય. તો વિચાર બદલી જાય તો મેં સરસ મજાનો સંવાદ એમની સાથે કર્યો. શું કર્યો? તો મેં પહેલી તો પ્રાર્થના કરી. આમ તો હું પણ ગુરુ પદે જ કહેવાઉં ને એના માટે તો પહેલી પ્રાર્થના કરી કે તમે જે સ્થાને પહોંચ્યા છો ત્યાંથી તમારી હજી ઉત્તરોત્તર આધ્યાત્મિક પ્રગતિ થાય. અને બીજી પ્રાર્થના કરી કે હવે તમારા સંઘમાં કોઈ પણ આવે, હવે આજથી તમારા સંઘમાં કોઈ પણ આવે, એમની સ્થિતિ પણ ખૂબ સારી બને, ગુરુ સાધનાની અંદર ખૂબ પ્રગતિ કરે, અને તમે જે સ્થાનની અંદર બેઠા છો ને સ્થાનનો સમાસ એમની અંદર થાય. આ સંવાદ થાય. તો સંવાદની અંદર શું જોવા મળે આપણને? તો કે ધ્યાન, એકદમ ઔપચારિક રીતે ધ્યાન આપણે જોવા જોઈએ. હમણાં તમે કદાચ મારું સ્ટેટસ જોયું છે સારંગપુરની અંદર, તો મારા 6 મિત્રો, અમે બધા સાધુ થઈ ગયા. અમે આખી ટીમ હતી, એમાંથી 6 તો જતા રહ્યા છે. હવે ઘણા બધા જતા રહ્યા છે. હું એક બાકી છું, એ બેઠો છું તમારા બધાની સામે. પ્રાર્થના કરજો કૃપા થાય તો હું પણ નીકળી જાઉં ત્યાં. પણ કહેવાનો તાત્પર્ય, જ્યારે સ્થિતિ બદલાય ને તો સંવાદ બદલાય જાય. શું બદલાઈ જાય? જ્યારે સ્થિતિ બદલાય, તમે દ્રષ્ટિકોણથી જોતા હોય એવું ન હોય, પણ એ સ્થિતિ બદલાય ત્યારે હંમેશા સંવાદ બદલાય. એટલે જો સાંભળીએ તો છીએ જ, અત્યારે બધા સાંભળો. હું ઘણાને આ પ્રાર્થના સમય જોતો, તો પ્રાર્થના સમય તમારી આંખ બંધ છે કે ખુલી છે એવું ન જોતો, તમારી ભ્રુકુટી ક્યાં છે. તમારી ભ્રુકુટી નક્કી કરે છે કે તમે પ્રાર્થનામાં અંદર ઉતરેલા છો કે તમે પ્રાર્થનાની બહાર છો. તમારી ભ્રુકુટી નક્કી કરે છે કે તમને અંદરના વિચાર આવે છે, આધ્યાત્મિકતાના વિચાર આવે છે, એની શાંતિના વિચાર આવે છે, કે ખરેખર કંઈક તમારી અંદર બીજા વિચારો આવી રહ્યા છે. એ જોવાનું. એનો મતલબ શું થયું કે પ્રાર્થનામાં બેઠા હતા, હવે આપણે એમ કહીએ ધ્યાન દઈને પ્રાર્થનામાં બેસવું. મેં હમણાં ધ્રુવીબેન નિકિતાબેનને એક વિષય વાત કરી હતી, હું બહાર જતો હતો એ સમય દરમિયાન, કે ગાંધીજી માટે એક શબ્દ વપરાણો છે કે ગાંધીજી માત્ર જમતા. હવે જમવું શબ્દ બરોબર છે, પણ માત્ર જમતા એટલે શું? તો કે માત્ર જમતા એટલે ફક્ત જમતા જ, એને મોઢામાં કોળિયો જાય અને એ પાચન થાય, બસ આટલું જ થતું. એના વિચારો જમવામાં હોય, એની ક્રિયા જમવામાં હોય, એનું આવરણ પણ જમવામાં હોય,
એની આખી સ્થિતિ જમવાની અંદર હોય, આવી એમની સ્થિતિ ગાંધીજીની હતી, એટલા માટે ત્યાં બોલાતું માત્ર જમતા. એવા જ અમારા ગુરુની વાત કરીએ, મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજની, તો એ જ્યારે પૂજા કરતા હોય તો એવું કહી શકાય કે તલ્લીન થઈને ફક્ત ને ફક્ત ભગવાનની પૂજા કરી રહ્યા છે. એ જે ક્રિયા કરી રહ્યા છે એની અંદર જ પોરવાયેલા છે, એ બહાર ક્યાંય નથી. એટલા માટે અહીંયા શબ્દ એવો આપણે વાપર્યો છે કે સંવાદ એટલે પ્રથમ ધ્યાનથી સાંભળવું. ખાલી કાન ખુલ્લા રાખીને અહીંયા આપણે બેઠા છીએ અને સાંભળીને એવું નહીં, પણ તમારી પાંચે પાંચ ઇન્દ્રિયો, તમારું મન, તમારું શરીર, એ બધું જ એક જગ્યાએ એકત્રિત થઈ અને તમે જો સાંભળી રહ્યા હો ત્યારે આપણે સમજી લેવું કે આપણે કેવી રીતે સાંભળી રહ્યા છીએ, ધ્યાનથી. હવે આવું આમ આંખ બંધ કરીને ઊંડો વિચાર કરો કે બાળકે એમ કીધું કે મમ્મી મને આમ, અને આપણે ખરેખર ધ્યાનથી સાંભળીએ કે સાંભળતાય નથી, એ હવે આપણે વિચાર કરવાનો. જો તો સંવાદ નથી થતો, તો ત્યાં કંઈક નવું ઉત્પન્ન થઈ રહ્યું છે જે મને ને તમને દેખાઈ રહ્યું નથી. ખરા અર્થની અંદર જે એનો મૂળ ભાવાર્થ આવવાની વાત છે ને, એ નથી થઈ રહ્યું. અને એ નથી થઈ રહ્યું ને, જો આપણે જ છીએ, દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ, મોટા થઈ ગયા છીએ એટલે આપણા બધાની અંદર સમજણ શક્તિ હોય, વિચાર શક્તિ હોય, સ્વભાવ શક્તિ હોય. એટલે દાખલા તરીકે તમે કોઈને મેસેજ કરતા હો અને એને વાત કરતા કરતા થોડીક સેકન્ડો વાર લાગે ને તમને રિપ્લે ટાઈમ ન આપે, એટલે આપણે તરત જ એમ કહીએ બહુ ભાવ ખાય છે, પછી એક અજેક શબ્દ બોલી ઇગ્નોર કરીએ છીએ, કહીએ ને આપણે આવું બધું. શા માટે? તમને તરત લાગે કે અમારી વાત સાંભળતા નથી. હવે ત્યાં સાંભળવાનું કહે છે, તે મેસેજ જ વાંચવાની વાત છે, પણ છતાં આપણને એવો અનુભવ થાય કે એ વ્યક્તિ મારી વાત સાંભળતા નથી. અથવા તમે અહીંયા ઊભા હો અને દાખલા તરીકે હું તમને બહુ વારંવાર રિસ્પોન્સ ન આપું, તમારે કઈ રજૂઆત નહીં, તો શું લાગે આપણને કે સર આપણામાં કઈ ધ્યાન આપતા નથી. જો શું શબ્દ બોલે, સર આપણામાં શું નથી આપતા, ધ્યાન આપતા નથી. એ ધ્યાન નથી આપતા એટલે શું? ધ્યાન આપવું એટલે હું તમારો ફોટો રાખીને તમારી સામે બેસી દેવો, અથવા તમે બે હાથ પકડીને બોલો બેન શું છે હું તમને સાંભળી રહ્યો છું એવું કેવું? ના, એવી વાત નથી. ધ્યાન આપવું એટલે શું? તો કે તમે જે બોલો છો ને એ શબ્દ મારા વિચારની અંદર મારે મૂકવું, શબ્દને મારે અનુભવ કરવો, એને ધ્યાન આપવાની વાત થાય. તમને એમ થાય સર આવું કરવા જઈએ ને તો અમારું કામ અટવાઈ જાય, અમારું ઘરનું કામ અટવાઈ જાય, અમારી ઘરની જવાબદારી અટવાઈ જાય. આવું બાળક તો આખા દિવસમાં કેટલી વખત કેટલું બોલતું હોય, દિવસમાં 50 વખત 500 વખત. આમ તો મેં આમાં લખ્યું છે કે બાળક તમને હજારો સવાલ પૂછવા માટે તત્પર છે. કેટલા સવાલો પૂછવા માટે? કેટલા સવાલ? બોલો હજુ મોટેથી, કેટલા? બાળકની અંદર આટલી તાકાત છે કે તમને હજારો સવાલ પૂછી શકે, એના માટે પોતે તત્પર છે બાળક, હજારો સવાલ પૂછવા માટે. પણ આ જ બાળકના સવાલોને દબાવી બિચારો 10 ઉપર આવી ગયો છે, અને આપણો પતિ 1 ઉપર આવી ગયો છે, અને આપણે એની સામે 1 ઉપર આવી ગયા છે. કેમ? તો પહેલું શું કામ થઈ ગયું છે? ત્યાં બધી જગ્યાએ ધ્યાનથી સાંભળવાનો. સાંભળીએ છીએ, સાંભળતા નથી એવું વાત નથી. શું કરીએ છીએ આપણે? સાંભળીએ છીએ, પણ કેવી રીતે નથી સાંભળતા? ધ્યાનથી નથી સાંભળતા. અને જોજો, જ્યારે ધ્યાનથી સાંભળવાનું બંધ કરીએ ને એટલે વાદ શરૂ થાય. શું શરૂ થાય? સંવાદનો બીજો પર્યાય શબ્દ છે વાદ. વાદમાંથી બીજું શું શરૂ થાય? વિવાદ. શું શરૂ થાય? પહેલા વાદ શરૂ થાય. વાદ એટલે બોલાચાલી, અને વિવાદ એટલે તકરાર. જ્યારે તમે સંવાદથી પર જવાની શરૂઆત કરો, બરોબર ને મેડમ? જ્યારે તમે સંવાદથી પર જવાની શરૂઆત કરો એટલે પહેલું શું શરૂઆત થાય? ત્યાં વાદ. તમે મારું કઈ સાંભળતા નથી, તમને મારું કઈ સંભળાતું નથી, હું કહું છું એમાં કઈ ધ્યાન આપતા નથી. આ મોટા સાથે બાળક તો બિચારો બોલી શકવાનું નથી, એટલે બાળક શું કરે છે? આપણો ગયો વિષય યાદ કરો, આગલો વિષય. બાળક જે પોતાની ભાષાથી બોલી શકતું નથી, એ શેના દ્વારા વ્યક્ત કરે છે? પોતાના વર્તન દ્વારા. વર્તન દ્વારા વ્યક્ત કરે છે, અને શું કહેવાય? ભૂલી ગયા. જો ધ્યાનથી નહીં સાંભળ્યું. વાત્સલ્યનો ક્લાસ યાદ કરો, ગયો નહીં આગલો ક્લાસ. ફરીથી બોલું છું, બાળક પોતાની જે કઈ વાત રજૂ નથી કરી શકતો ભાવથી, એ કોના દ્વારા વ્યક્ત કરે છે? વર્તન દ્વારા. અને જે વર્તન દ્વારા વ્યક્ત કરે છે એને શું કહેવાય? જીભ નથી કાઢવાની, બોલો શું કહેવાય? લખ્યું છે આગળ બધે, જીદ કહેવાય. શું કહેવાય? ધમપછાડા કરે, જીદ કરે, નથી બોલી શકતો તમારી સામે.
એવી રીતે સંવાદમાં પ્રથમ શું થાય? વાદ. બીજું શું થાય? વિવાદ. એટલે વાદ અને વિવાદમાંથી ઊંચા આવીએ ને એટલે ધ્યાનથી સાંભળવાનું બંધ, પછી સમજવાની તો વાત જ ન આવે. અને માર્ગદર્શન તો એ બિચારો ગામના છેડે છેડે ક્યાંક ને ક્યાંક પડ્યો હશે, ક્યાં સૂચન ને ક્યાં માર્ગદર્શન, કાંઈ જ નહીં આવે. તો હવે ધ્યાનથી સાંભળવું એટલે કેવી રીતે સાંભળવું? તો હોકારો દઈને સાંભળવું. આવ દેશી ભાષામાં કે શું કરવું? હા બરોબર છે, આટલું ખાલી કહ્યું. બાળક જ્યારે બોલે, બાળક જ્યારે પૂછે, બાળક જ્યારે કે કંઈ પણ વાતચીત કરે તો પ્રથમ શું કરવું? હોકારો દેવો. શું કરવો? હા કહેવી. હા ન કહીએ ને એટલે બાળકને એમ લાગે કોણ નથી સાંભળતું મારી વાત. પહેલું કામ માતાએ તરત બાળકની સામે હા કહેવી. અને કેવી રીતે કહેવી? ધ્યાનથી સાંભળ્યું હોય તેવી રીતે. ખાલી આમ હાલવા જે ક્લાસમાં શીખી ગયા નવી એક ટિપ્સ મળી ગઈ કે ઓલો કઈ બોલે હા હજી ઓલાને બોલવા દો, એમ નહીં. અધૂરું હા નહીં. તમારા આ બાજુ આવી જવું તો આવી જજો, લાઈવ કોન્ટેક્ટમાં જો થોડા. આમ ખાલી એમને પેલું બોલવા માટે નહીં, અથવા તે બોલતો હોય ને ઓલો શરૂઆત કરે હા એમ નહીં, પણ ખરેખર બાળકે કંઈ બોલ્યું, બાળકે કંઈ માંગ્યું, બાળકે કંઈ કહેવાનો પ્રયત્ન કર્યો, એ જ સમય દરમિયાન તમારે એમને ભાવ સાથે, જે આપણે જીદ વખતે બધું સમજ્યા હતા કે ભાવ સાથે બાળકને શું કહેવાનું? હા. પ્રથમ આવું હોકારો દેવો. એ તમે હા બોલો, અથવા તો એનો જે કહેવા માંગે છે એનો જવાબ આપો, અથવા તમને જે કંઈ લાગે છે, જેવો ભાવ તમને વ્યક્ત કરવો છે એવા ભાવથી તમે બાળકને સાંભળી લીધા પછી તમે એને હોકારો આપો. પ્રયત્ન થાય તો આપણે જીદ વખતે એક વાતની યાદ કરી હતી કે બાળકની આંખમાં તરત જોવું. જ્યારે બાળક બોલતું હોય, દાખલા તરીકે કંઈ પણ પ્રશ્ન પૂછે છે, કંઈ પણ બોલે છે, કંઈ પણ કહેવાનો પ્રયત્ન કરે છે અને તમે સાંભળી લીધી વાતને અને તમને એવું લાગે છે કે તમારી પાસે એવો સમય છે, હોકારો દેતા દેતા, હા બોલતા બોલતા તમને એવું લાગી આવે, દેખાઈ આવે, તમને એમ લાગે કે ના અહીંયા મારે આંખ એમની સામે જોડી દેવા જેવી છે, તો તમારે વધારે બોલવું નહીં પડે, તરત જ એની આંખમાં જોઈ લો. કેમ? કારણ કે એ પણ સંવાદ છે. જ્યારે તમે બોલી નથી શકતા, જ્યારે તમે કહી નથી શકતા, ત્યારે આંખ દ્વારા પણ તમારો ત્યાં સંવાદ સાર્થક થઈ જાય. ત્યાં ખબર પડી જશે બાળકને કે મારી માતા પ્રેમથી જોવે છે કે કેમ. કારણ કે જો આંખ મોટી થઈ અને તમે આમ દાંત પકડાવ્યા અને એને આમ ચપટી જોરથી વગાડી પણ મોટેથી હા બોલ્યા તો એને ખબર પડી જશે કે અહીંયા માતાનો સ્વભાવ કંઈક જુદો છે. પણ ભાવ પ્રગટ થયો, કરુણા પ્રગટ થઈ, પ્રેમ પ્રગટ થયો અને જો બાળકની સામે જોવાનો પ્રયત્ન થયો, ત્યાં એમની ડિમાન્ડ ઓછી થઈ જશે. ત્યાં ધ્યાનથી સાંભળવામાં હોકારો આવ્યો અને આઈ કોન્ટેક્ટ આવે એટલે એની ડિમાન્ડ ઓછી થઈ. એની વાત કરવાની જે લાંબી પ્રક્રિયા છે ને એ પણ કેવી થઈ જાય? કેવી થઈ જાય? એકદમ નાની થઈ જાય, એકદમ ટૂંકી થઈ જાય. તો આવો આપણે પ્રયત્ન કરવો જોઈએ. હવે પછીના ધ્યાનથી સાંભળવું અને સંવાદની રીત અને એમાંથી મળતા પ્રેરણા સ્ત્રોતો એને આપણે લખતા જઈએ અને બધા સમજતા જઈએ. તમને નોટ પેન આપે. ઓકે. આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. 4 થી 5 મુદ્દા એવા અગત્યના છે કે જેને આપણે નોંધી લઈએ અને નોંધતા આપણે પ્રયત્ન કરીએ કે આ સંવાદથી જોજો તમે જે સંવાદ તમારા ઘરમાં થાય છે કે બાળક પ્રત્યે થાય છે, એ સંવાદ તમને કેટલો સ્પર્શે છે અને બાળકને કેટલો સ્પર્શે છે, બંને રીતે આપણે જોવાનો પ્રયત્ન કરીએ. જો પહેલા તો આપણે એ સમજી લઈએ, શરૂઆત ત્યાંથી 5 મુદ્દાથી કરી લઈએ કે અત્યારે સંવાદ ઓછો થવાના કારણો શું? કયા એવા કારણો છે જેનાથી આપણે બાળકો વચ્ચેના સંવાદ ઓછા થઈ ગયા? એના મુદ્દાઓ તમને નજીકના લખાવી દઉં છું, બધાને ખબર જ છે શા માટે ઓછા થઈ ગયા. કોઈ કહેશો મને? ટીવી, મોબાઈલ. સરસ મજાનો મુદ્દો. એક શું આવી ગયો આપણા બધાની વચ્ચે? ટીવી અને મોબાઈલ. એના કારણે સંવાદ ઓછો થયો. બીજું, સમયનો અભાવ. કોની પાસે? માતા અને પિતા પાસે સમયનો અભાવ. આ વિષયને હું હમણાં ગંભીરતાથી સમજાવી દઈશ કે જેને આપણે સમયનો અભાવ કહીએ છીએ ને એ આપણી બેદરકારી છે. અને એના ઉપર ઘણા સમયથી હું પ્રયોગ કરું છું એટલે મને બહુ નજીકથી સમજાઈ ગયું છે કે જેને આપણે એમ કહીએ છીએ કે અમને માતા પિતા તરીકે બાળક માટે કે અમારા કામકાજમાંથી અમે એટલા બધા વ્યસ્ત છીએ કે અમને સમય નથી મળતો, તો એ ખરેખર આપણી એક બેદરકારી છે. બીજું એમાં કંઈ જ નથી. કોઈ
કે કોઈની પાસે એવો અભાવ છે જ નહીં કે જેમાં આપણે આપણા બાળક માટે સમય ન આપી શકીએ. જેને આપણે નજીકથી સમજવાનો પ્રયત્ન કરશું. બીજું હજુ કઈ બાબત હજુ 2 મુદ્દા આવી ગયા છે મેં પણ નોંધ્યા છે. ત્રીજી એવી કોઈ બાબત? સંવાદ ઓછો થયો છે એનું એક કારણ. ગંભીર છે મુદ્દો, થોડો વિચારવા જેવું છે. શું એવું તમે એવું શું ચાલુ કરી દીધું જેના કારણે બાળક વચ્ચેનો સંવાદ બંધ થઈ ગયો? ચાલો હા, એ આપણાથી દૂર કર્યો આપણે. એમ નહીં, તમે એની સાથે ડાયરેક્ટ એવું શું કર્યું સીધું જ કે જેના કારણે, અને તમે જ કર્યું, તમે સીધું બાળક સાથે એવું એક કાર્ય કર્યું કે જેનાથી તમારો સંવાદ બંધ થઈ ગયો? ના, એ વાત આવી ગઈ ફોનની. તમે જ તમારી જ થી ડાયરેક્ટ તમે એક કામ કરી દીધું છે. ગુસ્સો નહીં, એ ગુસ્સામાં કંઈક કરો છો. ચાલો ગુસ્સાને આપણે રાખીએ. ગુસ્સાની અંદર કંઈક કરો છો તમે. ના, ડરાવવામાં કંઈક કરો છો. વિચારો, ચાલો મજા આવે છે મને એમાં. બહાર નીકળે છે તો બધું આ યાદ વધારે રહેશે. હા, મારવાની સાથે મારવું તો એક થર્ડ પ્રોસેસ આવી જાય છે, પણ વારંવાર જે કરતા વારંવાર મારતા નથી. જો આપણે વાતે મારીએ ના, શું ટોકવાને નજીક લઈ જાવ, નજીક જો. ચાલો ઇગ્નોર નહીં, ગુસ્સો નહીં, ધ્યાન શેમાં નથી આપતા. તમે કરો છો, ઓલું ધ્યાન ના આપવું તો થર્ડ પ્રોસેસ થઈ ગઈ. તમે ડાયરેક્ટ કરો છો, ડાયરેક્ટ આમ સીધું શોર્ટ લાગે ને એવી વાત છે. હા, એમાં નજીક આવી ગયા. ચૂપ કરાવીએ છીએ પણ શેનાથી? ના, શબ્દોથી. પણ શું શબ્દોથી શું કરીએ? બોલો. સાવ નજીક આવી ગયા હવે તો. ના, પણ એ શબ્દને શું કહેવાય? તમે આદેશ આપો છો, ઓર્ડર આપવાનું ચાલુ કર્યું. શું કર્યું? અને વાત કરવાનો ઓછું કર્યું. આપણે શું કર્યું? સૂચન વધારે આપી. આપણે બાળકની સાથે શું કરવાનું શરૂ કરી દીધું? આદેશ, વાત નહીં. વાત કોને કહેવાય? બેસ, ચાલો હાલે, આને શું કહેવાય? તો શું નક્કી કર્યું આપણે? ચાલો, આદેશ કે વાત? એટલે આપણે આદેશ આપવાની શરૂઆત થઈ અને શું બંધ થઈ ગયું? આપણે બંને બાળક વચ્ચે વાત કરવાનું બંધ થઈ ગયું. એટલે આદેશ આપવાની શરૂઆત થઈ એટલે આપણે જોવો કે આપણે વાતો બંધ થઈ ગઈ, વાત બંધ થઈ ગઈ, એટલે સંવાદ બંધ થઈ ગયો. આ બહુ નજીકના મુદ્દાઓ થઈ ગયા. 4 મુદ્દાને નોંધ કરી લઈએ જેવી રીતે ક્રમબદ્ધ આવે છે એમ પ્રમાણે. પહેલું, મોબાઈલ અને ટીવીનો વધતો ઉપયોગ. મોબાઈલ અને ટીવીનો વધતો ઉપયોગ. જ્યારથી મોબાઈલ અને ટીવી નજીક આવી ગયા, મારા એક મિત્રનું ખૂબ નજીકનું એવું ઘર છે કે જેને અમે બહુ આઈડિયલ માનતા હતા. એકદમ આઈડિયલ ઘર હતું અમારા માટે. પણ ખબર નહીં, થોડાક સમય પહેલા, એટલે આમ 1 વર્ષ પહેલા એને શું આમ ચંચળતા આવી. હવે કદાચ બાળકો મોટા થઈ ગયા એટલે ઘરના લોકો થાકી ગયા હશે કે શું થયું, ટીવી આવી ગયું. ટીવી આવી ગયા એમાં મને કઈ વાંધો નહોતો. પણ ઘરે હવે કદાચ અચાનક કઈ મારે જવાનું થાય ને તો બા, દાદા, પુત્રવધુ, પુત્ર, પુત્રી અને પુત્ર, નાનો પુત્ર, બધા જે કોશિકાની અંદર લઈ અને ઓલી ગુજરાતી ને હિન્દી બધી સિરિયલો ભયંકર. એમાં હું જાઉં ત્યારે એક શોક ન્યૂઝ જ ચાલતા હોય. ઓલો કઈ ભાગી ગયો હોય, કોકને મારી નાખ્યો હોય, ઓલો ગુસ્સો ચાલતો હોય, બધા ટાપી જોતા હોય. પછી હું અંદર જાઉં, પછી અંદર ઘરમાં જઈને પાણી પી આવું, પછી એમ કહું હું બેઠો છું. સમજાય છે? કારણ કે મારા તો નજીકનું ઘર હોય એટલે હવે દરરોજ કઈ આવકારો તો હોય કે આવો ભાડો. તમારા ઘરે હોય તમને થાય સાહેબ આવ્યા, તો ત્યાં તો એવું કઈ હોય જ નહીં ને. પણ આમ હું બેઠો હોય, પછી હું 10-15 મિનિટ હું બેસું, હું કંટાળો એટલે મારા મોબાઈલ લઈને બેસું, પછી અડધો કલાક થાય ને કહું હાલો હું જાઉં. ટીવી ચાલુ હોય, હા ચાલુ હોય. કોણ જોવે છે? બા, દાદા, પુત્રવધુ, પુત્ર, એની પુત્રી, ઈ પુત્ર, બધા જ. ક્યોંકિ સાસ ભી કભી બહુ કી હોય ના, રામ જાણે ઘણી બધી ગુજરાતી સિરિયલો આવી ગઈ. બધી સિરિયલો ચાલુ, અને પછી ઈ સિરિયલ બંધ થાય એટલે નવી સિરિયલ ચાલુ થાય ઘરની. એમાં પાછો હું કેના માટે? તો કે ઓલા ડાયરેક્ટર ત્યાં ન પહોંચે, ઓલા સિરિયલ વાળા, પણ આ મારે પહોંચવું પડે ડાયરેક્ટર બનીને આ સિરિયલને રિપેર કરવા માટે. પછી હું જાઉં રિપેર કરવા માટે સિરિયલ. આવું બને. અને બન્યું, અત્યાર સુધી નહોતું બન્યું. મેં કીધું ને આઈડલ હતું. આઈડલ એટલે આમ 50 વ્યક્તિઓને નહીં 5000 વ્યક્તિને કેવું પડે તો ઘર અમારા માટે આઈડલ હતું. અને અત્યારે એ ઘર અમારા માટે આઈડલ નથી. કેમ?
કારણ કે અત્યારે ઈ ઘરમાં જે ટીવી ના પ્રશ્નો હતા ને એ ઘરમાં છે અને એમાં ડાયરેક્ટર બનીને અમારે બધે જવું પડે છે. એટલે તમને લાગે આ નાનું છે ટીવી અને મોબાઈલ દેખાવમાં ન આવે, આમ છે દેખાય આપણને. પછી તમે બહુ બધા તમારા ડ્રીમ હોય, નાના બાળકના તમે નાના સપના બનાવી લીધા હોય, બહુ નાના એમાંય અમે તમને ના પાડી ન બનાવો. અમે દુશ્મન છીએ, તમારે દુશ્મન નથી, તમારા બાળકને દુશ્મન નથી, પણ છતાં અમે તમને ના પાડીએ નહીં બનાવો બાબા, રહેવા દો એને. અત્યારથી કઈ એવા ડ્રીમ નો બતાવો, અત્યારથી તમે એને કઈ સપના નો બતાવો, તમે અત્યારથી એને કઈ સપના બનાવવા ન દો, કંઈ ન કરો, એને જીવવા દો. એને શાંતિથી જ્યાં જીવે છે, જેમ જીવે છે, જેવી રીતે જીવે છે એમ એને જીવવા દો. સપના બનાવવાનો સમય છે 12 વર્ષ પછીની ઉંમર. એ બનાવશે, કારણ કે બુદ્ધિ આવશે ને. અત્યારે બુદ્ધિ જ નથી, હાથે કરીને બુદ્ધિ નાખીએ, નવા ધૂત નાખીએ, નવી ટેકનોલોજી નાખીએ, નવી સિસ્ટમો નાખીએ, એટલું બધું નાખીને એવા સપનાઓ આપણે તૈયાર કરાવડાવીએ અને જેમ મોટું થાય એટલે સપના ચકરા એકદમ ચૂરા થઈ જાય સપનાના, બાળકના, પછી પેરેન્ટ્સના. કેમ? કારણ કે બાળક હાથમાં રહેશે નહીં. કેમ નહીં રહે? એટલે તમે નાની ઉંમરે સપના બતાવી દીધા. હવે તમે મોટા થશો અને જેમ બાળક મોટું થશે એટલે તમને એમ લાગશે કે હવે આવું ન કરાય હો બાળક, આમ ન જીવાય, હવે તો આવી સંસ્કારની રીત છે ને આવું જીવવું જોઈએ ને આમ કરવું જોઈએ ને આમ રહેવું જોઈએ. તમને ત્યારે નહીં ગમે. અત્યારે નાનું બાળક હોય ને ત્યારે આપણે બધું જ ગમે. અત્યારે આપણને એની રીત, એની વ્યવસ્થા, વ્યવહાર, કાર્યકુશળતા બધું જ ગમે આપણને. પણ જેમ તમારું બાળક મોટું થશે ને પછી તમને એનું વર્તન નહીં ગમે. અત્યારે નાનું હશે ને એ કંઈક ગાળ બોલી જશે ને તો ગમશે, કોકને મારી ગઈ આવશે તો ગમશે, કોઈ સાથે બેઠું હશે ને તો તમને ગમશે, ગમે એ ક્રિયા કરશે ને તો તમને ગમશે. પણ બાળક ધીમે જો મોટું થાય, હવે એ કરે તો નહીં ગમે. તો આપણે જીદ વખતે વિષય લીધો તો આજે હા અને કાલે તો નુકસાન છે. એવી જ વાત અહીં આવી ગઈ કે તમને અત્યારે નહીં દેખાય ટીવી, મોબાઈલ બહુ નજીક છે, નહીં દેખાય આપણને, બહુ સામાન્ય લાગે. એમાં શું ફેર પડે? પણ કેટલી મોટી અસર એની આમાં થવાની, કારણ કે ત્યાં શું થઈ જશે? ધ્યાનથી સાંભળવાનું બંધ, સંવાદ બંધ. બીજો મુદ્દો છે વ્યસ્ત જીવન. કયો મુદ્દો છે આપણા બધા માટે? વ્યસ્ત જીવન. વ્યસ્ત જીવન, જો આપણે વાતને થોડીક સમજી લઈએ. હમણાં જ વાત કરી કે બધા જ માતા પિતા એવું કહે છે કે હવે અમારી પાસે સમય નથી. અને ખાસ કરીને પેરેન્ટ્સ, મા પપ્પા પાસે તો સાવ સમય નથી કે ભાઈ સવારથી સાંજ ધંધામાં હોઈએ અને સાંજે આવીએ એટલે અમારી પાસે એટલો બધો કંઈ સમય બાળક માટે રહેતો નથી. અને એવું માતા પણ કહેવા લાગ્યા છે, પણ કેટલું બધું કામ હોય, ઘરની જવાબદારી હોય, આ હોય, તે હોય, આવું હોય, પેલું હોય, બીજું હોય, ત્રીજું હોય, ચોથું હોય, પાંચમું હોય, આઠમું લિસ્ટ હોય ને તમારી પાસે, એટલે ક્રમશઃ બધું. પણ આમાં હું પૂછતો જઈશ, મને જવાબ આપતા જજો. આમાં ઓછામાં ઓછા 2 ભાંડળા હોય એવા હાથ ઊંચો કરો, જેના ઘરની અંદર તમે એકના એક હોય એવા વાત નથી. તમે ભાઈ બહેન 2 હો કે 2 બહેનો હોય એવા હાથ ઊંચો કરો. 2 ભાંડળા, 2 જો 3 વાળા નહીં કરતા, 2 વાળા કરો હાથ ઊંચો. 2 વાળા. હવે 3 વાળા હાથ ઊંચો કરો, મોટી સંખ્યા. 4 વાળા હાથ ઊંચો કરો, ઘણી બધી સંખ્યા. 5 વાળા હાથ ઊંચો કરો, 6 વાળા હાથ ઊંચો કરો. છે 6 થી વધારે કોઈ ભાંડળા હોય એવા? વાહ, સરસ, તમે બધા. હવે પછી જો આપણે યાદ કરીએ કે આપણા ઘરની અંદર આપણા માતા પિતાને કેટલું બધું કામ હતું. ખેતી હતી, ખેતરવાળા ઊંચો કરો, જેના ઘરે ખેતી હતી એવા બધા. ખેતર હતા કે વ્યવસાય લઈને બેઠા હોય બધા, યાદ હાથ ઊંચો કરો હતા ને બધા. તો આમાંથી કેટલા ખેતરે જાય છે? આમાંથી ખેતરે જતા હોય તમે જાવ છો અત્યારે ખેતરે? અહીંની જ વાત છે. અત્યારે ખેતરે રોજ જતા હોય, સવારથી સાંજ ખેતી કરતા હોય એવા હાથ ઊંચો કરો. છે કોઈ? નથી ને? તો હવે ખાલી એટલું વિચારી લો, જે ખેતી નથી કરતા ને બધા ફ્રી છે. જો તમે ખેતી નથી કરતા તો આપણા પેરેન્ટ્સ છે, આપણે કદાચ આપણા મા બાપની નો તુલના કરો, હજુ એક સ્ટેપ ઉપર વહી જાવ. ત્યારે તો ટેકનોલોજી નહોતી, ત્યારે તો કોઈ વ્યવસ્થા નહોતી, છતાં તમારો મારો ઉછેર જુઓ, આપણા મા બાપના સંસ્કાર જુઓ, એમનો ઉછેર જુઓ, એમની વ્યવસ્થા જુઓ, એમનું વાણી જુઓ, એમનું વર્તન જુઓ, એમની ક્રિયા જુઓ. કેમ? આપણા માતા પિતા ખરેખર વ્યસ્ત હતા. કેવા વ્યસ્ત હતા? તો બિચારા સવારે આપણે હજુ ઉઠ્યા હોય ત્યારે ઈ ભાથું લઈને જતા રહેતા, ધોમ તડકામાં કામ કરતા હતા, અને એની કામની વ્યસ્તતાની સાથે સાથે ખેતરોનું ઉપજ પણ લાવતા હતા, કમાઈને લાવતા હતા, ઘરનું ભરણ પોષણ કરતા હતા,
અને રાત્રે પાછા આવતા હતા, રાત્રે બધું ઘરનું કામ કરી અને આપણે કઈ 12-1 વાગે નહોતા સુતા, ત્યારે કેટલા વાગે સુઈ જતા હતા? 9 વાગે સુઈ જતા હતા, અને છતાં આપણા બધાને ઉછેર થઈ ગયો. અને અત્યારે હવે આપણે વિચાર કરીએ કે આપણે અત્યારે વહેલા તો ઉઠીએ છીએ, ખાલી ટિફિન બનાવીએ છીએ ઓલી 10x10 ની ઓરડીમાં. ત્યારે ફળિયાવાળા ઘર હતા ને બધાના, કે નાના નાના જતા, એક બે 10x10 ની ઓરડી વાળા હતા કોઈના દાદા ને એવા ઘર, તો આપણે બધાના ઘરે ફળિયા જતા. તો અત્યારે આપણે 10x10 ની કે કદાચ 20x20 ની કે કદાચ 50x50 ની, બહુ સારું છે 100x100 મારો બસ પૂરું થઈ ગયું. અને હર્ષાની બધાને મને ખબર છે કે કોઈનું 100x100 નું ઘર હશે. તો આટલું ઘર એમાં બાદ જો 100x100 નું ઘર હોય ને તેમાં 2-3 કામ વાળા હોય, પાછી એવું ન હોય, પણ છતાં આપણે એટલું જ વાળવાનું હોય. અને એમાંય ત્યાં તો વોશિંગ મશીન નહોતા, એટલે ત્યારે તો ઘરે પાણી નહોતા, એટલે કુએ ધોવા જવા પડતા હતા, વાડામાં ધોવા જવા પડતા હતા, અવાડામાં ધોવા જવા પડતા હતા. આવું બધું હતું, છતાંય લોકો ફ્રી હતા અને છતાંય વ્યવહાર સાચવતા હતા, ગામે ગામ જતા હતા, બધાના લગ્ન પ્રસંગો કરાવતા હતા, કરતા હતા, બધું કરતા હતા. અને અત્યારે આપણે 10x10 ની ઓરડીમાં રહીએ, આપણી પાસે સવારે ઉઠીને 2 જણાનું ઘરમાં, હું ને તું, અમે બેન, અમારા બે, બસ, ત્રીજું કોઈ નહીં. એટલી જ આપણી ઘરની વ્યવસ્થા હોય. બા દાદા ગામડે રહેતા હોય અને એમાં ખાલી પપ્પાનું ટિફિન કરીને આપણે નીકળી જવાનું હોય, પછી ક્યાંય પાછું આવવાનું ન હોય. અને સવારથી બાળકના કપડાં ને એટલું જ ધોવાનું હોય ને એટલું કરવાનું હોય. બાળક તો પાછું સ્કૂલે વહી ગયું હોય, ત્યારે બાળક સ્કૂલે નહોતું જતું. ઈ છેડાડું એને પાછા ટીંગાડીને લઈ જવાનું, ઊંઘ કરતો હોય 2 ઝાડવાની વચ્ચે બાંધી દેવાનો, એને ખવડાવવાનો, એને પીવડાવવાનો. ઈ તો કઈ ઓછું હતું? છોકરાની અરે ઢોરે હાચવવાના હતા. બાળક કરતા તો વધારે પરેજી કોની પાડવી પડતી હતી? ઢોરની. અને ઈ બધું કરવાનું, એને નીંદવા, પાછું એનું નીંદવા જવાનું, ને એની બધું વાહીદું કરવાનું, આવું બધું જ કરવાનું. અમે તો બધા છાણા વેણવાય જતા બધા. જેવું ગામમાં ખબર પડે કે હવે ગાયો ઢોર નીકળ્યા છે, તો હું, નિકિતા અને મોટા બેન અમે તપેલી લઈ લે, વાટકો હાથમાં તો વાટકો લઈ લે, છાણ લેવા દોડતા, આવું બધું કરતા. અને થાકતા, પછી હું નક્કી કરતો કે મારા આટલા, ઓલી કે આટલા. અને ઈ બધું આવું તો અત્યારે કઈ કરવાનું નથી, છતાં વ્યસ્ત. હવે ખરેખર આમ વિચાર કરો છો, ક્યાં વ્યસ્ત છીએ? શેમાં વ્યસ્ત, શેમાં જો? તો આ માતા પિતા એક ગંભીર વિષય છે કે જે પેરેન્ટ્સ એમ બોલે છે કે અમે વ્યસ્ત છીએ. અને બીજી સૌથી મોટી વાત, સૌથી મોટી અને અગત્યની વાત, ઈ સમય દરમિયાન કાંઈ નહોતો ને તો તમારા કરતા 10 ગણું કમાતા હતા અને એના ઉપર કરજ નહોતું. તમારા કરતા અત્યારે તમે કદાચ 1 લાખ કમાવ છો, 2 લાખ કમાવ છો, તો ઈ સમયની ગણતરીમાં ઈ 10,000 કમાતા હશે, લાખ બરાબર થયા ને. અને છતાં એની ઉપર શું નહોતું? કરજ નહોતું. સૌથી મોટી વાત, 2 ભાંડડા હતા, 4 ભાંડડા હતા, 6 હતા, સારામાં સારો બધાનો કરિયાવર થતો હતો. અને છતાં એની માથે કે વ્યાજના પૈસા નહોતા. અને એને કરિયાવર લેવા માટે એને કે વ્યાજે ગોતવા નહોતા જવા પડતા. અત્યારે આપણે એક લગ્ન પ્રસંગ, એક સામાન્ય પ્રસંગ ઉછેર કરવા માટે, આપણે એને નિભાવવા માટે આપણે પૈસા ઉછીના લેવા પડે છે, બેંકમાંથી લોન લેવી પડે છે, 24 કલાક કામે કરવું પડે છે, સમાજમાં ભળી શકતા નથી, ક્યાંય સગાવાલા ત્યાં જઈ શકતા નથી, બાળક માટે સમય આપી શકતા નથી. એટલા બધા વ્યસ્ત કે આપણા જીવનમાં નકરું દુઃખ. અને આપણા બધા મા બાપે આપણે ક્યાંય એમને દુખી જોયા? તો જો તફાવત છે નો, આ વિચારવા જેવું છે. એ સંવાદ હતો સાચો, બાળક સાથેનો, કુટુંબ સાથેનો, વ્યવહાર સાથેનો, વ્યવસ્થા સાથેનો. અને એની સામે આપણે બધા, તો આજે તમે જેટલા અહીંયા બેઠા છો એટલા આજે નક્કી કરી જ લેવાનું છે કે મારું જીવન વ્યસ્ત ક્યાં છે. અને ખરેખર વિચારજો, આંખ બંધ કરીને એકલા બેઠા કે હું ક્યાં વ્યસ્ત છું, એમ કેટલી જગ્યાએ હું વ્યસ્ત છું. જો અમારે હમણાં હું જે 2 દિવસ પહેલાની વાત કરું છું, તો અમારે લગભગ ગુરુ શુક્રવારમાં, મેં તમને આની પહેલા વાત કરી હતી કે અમારે કોમ્યુનિટી હોય, અમે બધા મળતા હોઈએ, બધા ડોક્ટરો, મોટેરા વ્યક્તિઓને આખો આ ટાસ્ક ચાલતો હોય સમાજની ઉત્થાપન માટેના. ક્યાં તો આમ રમૂજ કરતા એ લોકોએ મને તો બિરદાવ્યો હોય, અને એ વખાણ કરવામાં હું થોડોક રાજી થાઉં છું અત્યારે તમને બધાને સામે કહેવા માટે કે અમારા આખા ગ્રુપમાં હું એક જ એવો વ્યક્તિ છું કે સતત બધાને મળવા જાવ, ગમે ત્યારે ગમેને મળવા જાવ, મિત્રોના ઘરે જાવ, ઓલાના ઘરે જાવ, નાના મોટા ફંક્શનમાં જાવ, જો પ્રભાત ફેરીની અંદર જાય, રોજ સવારે કાર્યક્રમ હોય, ધ્યાનમાં જઈએ, મંદિરે જઈએ, ઉત્સવોમાં જઈએ, કોઈના પ્રોબ્લેમ હોય તે સાંભળીએ, કાઉન્સેલિંગ કરીએ, વાત્સલ્યના ક્લાસ કરીએ, કેટલું બધું કરીએ છીએ. છતાં જ્યાં જેટલો સમય આપવાનો હોય, જેને જેવી રીતે સમય આપવાનો હોય ત્યાં સમય આપી દેવાનો, જ્યાં કામ હોય ત્યાં થઈ જવાનું. તો આટલું બધું કામ તો બહુ બધા લોકો કરે, છતાં સમાજને સમય આપે છે. આપણા ગુરુઓને જુઓ, આપણે જેને માનીએ છીએ એને જુઓ, મોદી સાહેબને જુઓ, મેં પહેલા એક વખત વાત કરી હતી, દેશનું કેટલું બધું સંભાળવાનું.
તો એ આખો દિવસ વ્યસ્ત થઈ જાય તો કાલથી બાટલાઓ બંધ જ થઈ જવાના આપણા ઘરમાં. પ્રશ્ન ચાલે છે. ગંભીર છે થોડોક વિષય, રમૂજમાં લેવા જેવો નથી. વિચારજો, સંવાદમાં આ વસ્તુ બહુ મહત્વની છે. વ્યસ્ત જીવન કેવું ખબર છે? એને મેં ટાઇટલ આપ્યું છે દંભી વ્યસ્ત જીવન. કેવું જીવન છે તમારા બધાનું? બોલો મોટેથી. અને હું એવું પણ કહું, તમે બધા સદન ખોટા છો અને તમે બધા દંભી છો એવું ટાઇટલ લગાવું તમારા ઉપર. આ રેકોર્ડિંગ થાય છે એમાં કે જે જેમ બોલે છે ને કે અમારું જીવન અમારા માટે વ્યસ્ત છે, એ ખરેખર તમારું જીવન વ્યસ્ત નથી. તમે બધા દંભી છો. તમે જોઈ શકતા નથી. તમારી પાસે એવો સમય જ નથી કે તમે અંતરદ્રષ્ટિ કરીને વિચારો કે મારો સમય ક્યાં હું વ્યર્થ કરી રહી છું, મારો સમય એવો ક્યાં જઈ રહ્યો છે જેની મને આભા જ નથી. અને જો તમને એવું લાગે કે અમે ખરેખર વ્યસ્ત છીએ તો થોડીક પાછળની પેઢી જોઈ લો. એક વખત બેસી અને આપણે આપણી પાછળની પેઢીને આપણે જોઈ લેવી જોઈએ કે ખરેખર એ લોકો ક્યાં વ્યસ્ત હતા અને આપણે ક્યાં વ્યસ્ત છીએ. એ લોકો શેમાં વ્યસ્ત હતા અને ઈ જોઈ એ લોકો જ્યાં જ્યાં વ્યસ્ત હતા ને પીનલબેન, ઈ ઉપજ કરવામાં વ્યસ્ત હતા. કઈ ઉપજ ખબર? સમાજની ઉપજ, સારા વિચારોની ઉપજ, સારા સમાજને ઘડવાની ઉપજ, સારા બાળકોને તૈયાર કરવાની ઉપજ, એક ઘરની વ્યવસ્થા બનાવવાની ઉપજ. આપણા ઘર જેવા આપણા દાદાએ એને બનાવ્યા હવેલી ટાઈપના, મોટા મોટા 10-10 પિલર હોય, 6-6 રૂમ હોય. બનાવી શકશો અત્યારે કોઈ આમાં? અત્યારે 2 બાય 2 નું મેં કીધું 2 રૂમ રસોડું નથી થતું, 3 બાય રસોડું આપણાથી નથી થતું, 3 BHK 2 BHK અત્યારે નથી બનતું આપણે. અને એમાં કેટલું તો એ લોકોએ 10-10 આમ લાંબી ઓસરી 60-70 ફૂટના રૂમ ને રસોડા મારા તમારા માટે બનાવી દીધા, ફળિયા બનાવી દીધા. એવી બધી વ્યવસ્થાઓ ગામડાની અંદર કરી દીધી. પણ છતાં એ લોકો ક્યાંય વ્યસ્ત હતા નહીં. કોઈનું કારજ હોય ને તો એ લોકો જઈ આવતા હતા, ખેતરે જતા હતા, બધા જ કામ પૂરા કરતા હતા. તમને બધાને મોટાઈ કર્યા અને સમયે તમને બધાને પરણાવી દીધી. તમે બધા જે મોટા ન થાવ, તમને સમજ ન પડે ત્યાં તમને બધાને સાસરે મોકલી દીધા. આટલી બધી પરેજી પાડતા અને છતાં એ લોકો ક્યાંય વ્યસ્ત હતા નહીં. અને આપણે અત્યારે એટલા બધા વ્યસ્ત છીએ. જો એ વ્યસ્ત નહોતા ને એટલે એની 50 વર્ષની ઉંમર આવી ને તો એ બધા નિવૃત્ત થઈ ગયા. જો થઈ ગયા ને. અને હવે તમે વિચારજો, આમાં 50 ને 60 હું તો છેલ્લે ઓલો ડૂબકો આવતો હશે ને ત્યાં મારે 2 હીરા બાકી જુગર પડી ગયો, ત્યાં સુધી હાલશે. ભાષણ બાકી દુબે કરી લેવી છે, ઇસ્ત્રી બાકી છે, છોકરાને લેસન કરવાનું કીધું છે ટીચર, એવું કરી લો. એટલા બધા વ્યસ્ત આપણે થઈ જવાના છીએ. તો એ વ્યસ્તતા એને આપણે કંઈક સમજવી જોઈએ અને આ દંભી વ્યસ્ત જીવનમાંથી આપણે બધાએ બહાર આવવું જોઈએ. એ બહુ જ મહત્વની વાત છે. ત્રીજું છે, માતા પિતા પાસે સમય ઓછો છે. વ્યસ્ત જીવન અને સમય ઓછો એમાં તફાવત છે બહુ બધું. કામ વગરનું વ્યસ્ત હોવું અને કામ હોઈને વ્યસ્ત હોવું. સમય ઓછો હોય એટલે શું? માતા પિતા પાસે સમય ઓછો. સમય ઓછો એટલે શું? કેટલી કલાક છે તમારી પાસે? 22 12. બ્રહ્માજીએ કેટલા આપ્યા તમને? 24 આપ્યા. કોઈ 22 20 તો કેજો મારી પાસે થોડીક છે તો હું આ અડધી મિનિટો બધાને 30 મિનિટના જે આપણું દાન કરવા છે, સમયનો દાન. કેટલી મિનિટ છે આપણી પાસે? 24 કલાક. મિનિટ નહીં, આપણી બધા પાસે કેટલી મિનિટ છે? હજી 24 બોલે. કલાક છે આપણી પાસે. કેટલી મિનિટ છે બોલો જી? 1 કલાક 60 મિનિટ. તો 24 કલાક કેટલી થાય? કરો ટીચર ગુણાકાર. આપણે બધા વ્યસ્ત ક્યાં છીએ? સમય ઓછો છે એનો મતલબ એવો છે કે આપણે પોતાની અંદર સમય જોઈ શકતા નથી. આપણે આપણામાં વ્યસ્ત નથી, બહાર બધી જ જગ્યાએ વ્યસ્ત છીએ. ક્યાં વ્યસ્ત છીએ બધા? બાળકમાં ક્યાંય વ્યસ્ત નથી. છે આમાં કોઈ બાળક માટે 2 કલાક આમ સતત ફાળવતો હોય? એક માતા છે કોઈ 2 કલાક, હો, બીજું કોઈ જ વસ્તુ નહીં, ધ્યાનથી 2 કલાક નથી. આપણે જો કોઈ નથી. 1 કલાક વાળું છે કોઈ? 1 કલાક, હો, સતત 1 કલાક, બીજું કોઈ જ નહીં. ખૂબ સરસ. 4 5 6 આમ અડધો કલાક 30 મિનિટ આપતા હોય. હાથ તો ઊંચો કરો થોડો. ચાલો હા, પણ આ લઈ લો છે. 30 મિનિટ આપતા હોય, હાથ સરખો આમ કરો, આમ પ્રાઉડ લેવાનો હોય. 30 મિનિટ આપું છું. હવે 30 માંથી 20 10. તમે 10 માં નથી આવતા? જેને હાથ નથી ઊંચો કર્યો શું સમજવાનું આપણે? આ 24 કલાક ફાળવતો હોય હાથ ઊંચો કરો. તો આ વિચારવા જેવી બાબત છે. અને છેલ્લો મુદ્દો છે, લખી લો. બાળકો સાથે આદેશ વધુ અને વાતચીત કેવી થઈ રહી છે? ઓછી. એટલે લખો,
બાળક સાથે આદેશ વધુ અને વાત ઓછી. શું થઈ રહ્યું છે બાળક સાથે આદેશ વધતા ગયા છે, ઓર્ડર, અને શું ઓછો થતું ગયું છે, વાત એકદમ ઓછી થઈ ગઈ અને આદેશ કેવો થઈ ગયો છે આપણા બધા માટે વધુ થઈ ગયો છે. એટલે કે સંવાદમાં છે ને સૂચન વધી ગયા. શું થઈ ગયું છે? સૂચન. કેવા પ્રકારના સૂચન આપો છો? આમ તો તમારે લખવાની જરૂર નથી, તમે બધા પ્રેક્ટિકલ કરો છો, પણ મારે બોલવું જોઈએ. આ કર, આમ કર. શું કહીએ આપણે બધા બાળકને? આમ કરી નાખ, આમ કર, આવું આપણે એક સૂચન આપીએ. બીજું આપણે સૂચન શું આપીએ? આ ના કરતો, એમ. આ ના કરતી, આ ન કરતો, આ ના કરતો, આવું બધું સૂચન એક આપણે આપીએ એમને વારંવાર. પછી હજી એક સૂચન આપણે બેસ જા કહીએ ને, આપણે બેસી જા, એવું એક આપણે એમને સૂચન આપીએ. ચૂપ રહે, આવું એક સૂચન આપણે. પછી તમારી ભાષામાં ચૂપ રહે એવું જ ન બોલતા હોય તો તમે કંઈક બીજું બોલતા છો, એવું એક સૂચન તમે આપતા છો. પરંતુ બાળકને સમજવા માટે આપણે સંવાદ જરૂરી છે. આવા બધા સૂચનો, આમ કર, આ કર, બેસી જા, ચૂપ રહે, આ બધા આદેશાત્મક વિચારો છે. વાત કરવાના વિચારો બધા આદેશાત્મક. સતત આદેશ છે ને એ બાળક અને તમારી વચ્ચેનો સંવાદનો સૌથી મોટો ગેપ. સતત આદેશ, સતત નાની વાતે આદેશ, નાની વાતે ચૂપ કરાવવું, નાની વાતે બેસાડી દેવું, નાની વાતે એમને કહી દેવું આ નહીં કરવાનું, આમ નહીં કરતો, આમ કર, આમ. આદેશ થયો, સૂચન થયું. એની જગ્યાએ શું કરી શકાય, કેવી રીતે વર્તી શકાય, જ્યાં આપણે ધ્યાનથી સાંભળવાની વાત આવે, સમજવાની વાત આવે, સમજવું એ ધ્યાનથી સમજવું એ પણ વાત આવે. પછી માર્ગદર્શન આપવું, તો તમારું સૂચન માર્ગદર્શનમાં પરિવર્તિત થાય. એને પણ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો ટાઇટલ આપો તમે બધા તમારી નોટબુકની અંદર, સંવાદ શા માટે જરૂરી છે? કોઈ કહેશે મને? પિનલબેન, સંવાદ શા માટે જરૂરી છે? બોન્ડિંગ આપણે શબ્દ લઈ આપીએ, બાળક સાથે શું વધે છે? બાળક સાથે આત્મીયતા વધે એટલે જરૂરી. ચાલો બીજું કોઈ કહેશે સંવાદ શા માટે? જો તમે સમજી લીધું, સંવાદ એટલે જો સંવાદ ન થાય શું ઉત્પન્ન થાય? વાદ. વાદમાંથી શું ઉત્પન્ન થાય? વિવાદ. તો હવે આપણને એટલી ખબર પડી ગઈ કે સંવાદ નથી થતો તો વાદ અને વિવાદ બંને ઉત્પન્ન થાય છે. તો સંવાદ શા માટે જરૂરી છે? એક તો આત્મીયતા કેળવવા માટે. પછી બીજું, હા, બહુ સરસ મુદ્દો છે. બાળકની અંદર શું આપવા માટે? હકારાત્મક અભિગમ. એટલે શું હકારાત્મક અભિગમ? એટલે શું? આપણે એને એકદમ દેશી ભાષામાં સમજીએ તો સારું વાતાવરણ. હકારાત્મક એટલે સારું વાતાવરણ, એકદમ સરળ, સહજ, જ્યાં બાળક તમારી સામે એકદમ નજીકથી આવી જાય અને તમારાથી એમને જ્યારે વાત કરવી છે ત્યારે નજીકથી કરી શકે એવું હકારાત્મક અભિગમ આપણે આપતા થઈ. એના માટે પણ સંવાદ જરૂરી છે. હજુ કોઈ કહેશે સંવાદ શા માટે જરૂરી છે? એના મનની વાત બધી જ કહી શકે એના માટે. પણ અહીં ઉલટો સવાલ, એના મનની વાત કહેવા માટે રેડી છે, તમે સાંભળવા તૈયાર છો? એ તો કહી દેશે. એને તો કેવું છે, હમણાં વાત થઈ ને કે બાળક કેટલા સવાલ પૂછવા તત્પર છે? 1000 સવાલો પૂછવા તત્પર છે. એના તાકાત છે એટલી બધી કે એ એમની માતાને હજારો સવાલ પૂછી શકે. ઘરવાળા મમ્મી બેઠા છે, હજારો સવાલ પૂછે, તો હજારો સવાલ પૂછવાની એનામાં તાકાત છે. તમારામાં 1000 સવાલ સાંભળવાની શક્તિ છે, તો એ કેળવવાની. સંવાદ એટલા માટે પણ જરૂરી છે. હજુ કોઈ કહેશે એકાદો મુદ્દો ચર્ચા કરીએ, સંવાદ શા માટે જરૂરી છે? 6 વર્ષ સુધી નહીં વધે. 6 વર્ષ પછી અથવા તો 12 વર્ષનું બાળક થાય ને પછી બૌદ્ધિક ક્ષમતા વધશે. 6 વર્ષ સુધીના બાળકમાં કોઈ પણ પ્રકારની બૌદ્ધિક ક્ષમતાઓનો વિકાસ સંવાદથી નહીં થાય, પણ ઉલટું થશે. સંવાદથી બાળક પ્રેમાળ બને. બુદ્ધિનો પર્યાય શું થાય? જ્યાં બુદ્ધિ કામ ન કરે ત્યાં શું કામ કરે? પ્રેમ. તો બાળક પ્રેમાળ બનશે, એ લઈ શકાય આપણે. બૌદ્ધિકતા લેવી હોય તો 12 વર્ષ પછી. જેમ કે અત્યારે તમારા બંનેના ઘરની અંદર મોટું બાળક છે
તો તમે અત્યારે સંવાદ કરો ને તમારા બાળક સાથે તો એનામાં બૌદ્ધિકતા વધશે. કઈ બૌદ્ધિકતા? તો માતા મારી સાથે જો આવો સરસ વ્યવહાર કરે છે, માતા મારી સાથે આવી રીતે બોલે છે, માતા મારી સાથે આવી રીતે વર્તે છે, એ બુદ્ધિમત્તા કોની અંદર આવશે? એ પરિણામ પણ બહુ સારું મળશે. ક્યારે ખબર? જ્યારે તમારું બાળક 12 વર્ષનું થઈ જશે ને ત્યારે એને ખબર પડવા મળશે ને ત્યારે એ બૌદ્ધિકતા પણ કેળવાશે. પણ જ્યારે નાના બાળકો બેઠા છે તો એનામાં શું કેળવાય? પ્રેમાળ. બાળક પ્રેમાળ બને સંવાદથી. તો લખો, મેં થોડાક મુદ્દાઓ લખ્યા છે, એ આપણે ચર્ચા કરી લઈએ કે સંવાદ શા માટે જરૂરી છે. તો પહેલું વાક્ય છે એમાં, બાળકનું મન ખુલ્લું રહે છે, પ્રફુલ્લિત રહે છે, આનંદિત રહે છે, કમળની જેમ ખીલતું રહે છે. બાળકનું મન ખુલ્લું રહે છે. તો કેટલી સરસ વાત થઈ ગઈ કે જો તમે સંવાદ કરવાની શરૂઆત કરી, અત્યારના જેટલા પ્રશ્નો છે બાળકોની અંદર, એવું તમે આનો પર્યાય લઈ શકો કે બાળકના મન સંકુચિત થઈ ગયા. જો બાળક તમને બોલતા બોલતા સંકોચાઈ જાય છે, બાળક કહેતા સંકોચાય. ક્યારે ખબર? મોટું થવા લાગે ને ત્યારે. આપણે આસ્થાની અંદર આ જોયું તો 2 વર્ષ પહેલા. તો જેમ જેમ બાળક મોટું થતું જાય ને એટલે સંકુચિત થઈ જાય. મમ્મીને કેવું, કેમ કેવું, ક્યારે કેવું, પપ્પાને કેવું, કેમ કેવું, ક્યારે કેવું. પણ અત્યારથી જ તમારો સંવાદ આવ્યો, વાદ નહીં, વિવાદ નહીં, ફક્ત સંવાદ, ધ્યાનથી સાંભળ્યો, સમજવાનો પ્રયત્ન કર્યો, એને પૂરેપૂરું માર્ગદર્શન આપ્યું, એટલે જો શું થતું ગયું? તમે જે હમણાં કીધું ને કે મનની વાતો કરશે, મનથી વાત કરશે, હા, મનથી કહી શકે. એના કરતાંય ઉલટું, મનની વાત કેવા કરતાંય ઉલટું કે બાળક મન જ ખુલ્લું રાખશે એકદમ, એ સંકોચાશે જ નહીં. અહીંયા ઉલટું ગણતરી કરો. જો બાળકની સાથે તમે સંવાદ કરવાનું બંધ કરશો એટલે બાળકનું મન સંકોચાઈ જશે. એની જગ્યાએ આપણે વાત એ છે કે આપણે સંવાદ કરવાની શરૂઆત કરીએ એટલે બાળકનું મન શું થઈ જશે? ખુલ્લું થઈ જશે. મન ખુલ્લું થઈ જાય. મન ખુલ્લું થાય એટલે આનંદિત મન બને, પ્રફુલ્લિત મન બને. બરોબર? એ પણ આપણને ફાયદો થશે. જેમ જીદ વખતે એક વાત આવી એવી જ વાત અહીં વધે. બાળકની સાથે સંવાદ કરીએ ને એટલે આત્મવિશ્વાસમાં વધારો થાય. શેને વધારો થાય? આત્મવિશ્વાસની અંદર. એને શું આત્મવિશ્વાસ એટલે શું? મેં વાત કરી. કોણે વાત કરી? મેં એટલે કોણ? મેં વાત કરી. આવું કોણ બોલે? બાળક. કે મેં વાત કરી અને મારા માતાએ સાંભળી. કઈ વાત સાંભળી? તો બાળક અંતરાત્માથી બોલે છે એટલે બાળકનો વિશ્વાસ વધ્યો કે મેં વાત કરી અને મારી વાત મારી માતાએ સાંભળી. વાહ, મારી વાત મારી માતાએ સાંભળી લીધી. આવી જ્યારે વાત એમને ઉત્પન્ન થઈ એટલે ત્યાં શેમાં વધારો થયો? આત્મવિશ્વાસમાં વધારો થયો કે જો મેં વાત કરીને મારી વાત સાંભળી. અને તમે જુઓ, જેમ જેમ આત્મવિશ્વાસમાં વધારો થતો જાય તો હવે બાળક જ્યાં બોલવું હોય, જેમ બોલવું હોય, જેવી રીતે બોલવું હોય અને અંદર જે ઉત્પન્ન થઈ રહ્યું છે એ જ કેવું, એમાં ક્યાંય અટકાશે નહીં. એટલે સંવાદથી બાળક આત્મવિશ્વાસમાં શું થઈ રહ્યો છે? વધારો. એ પણ લખી શકો. ત્રીજું છે, લખો છો ને બધા? હા, ત્રીજું બહુ મહત્વની વાત છે. પ્રશ્નનો વિકાસ થાય. શું થાય? બીજું લખ્યું તો આપણે આત્મવિશ્વાસ વધે. અને ત્રીજું લખીએ, પ્રશ્નોમાં વિકાસ થાય. તમને જોઈએ છે પેન કાગળ? દીદી આપો ને, પેન આપો. આ થોડાક મુદ્દાઓ પછી આગળના લખી દઉં. પ્રશ્નોમાં વિકાસ થાય. આપણે શું કરીએ છીએ? પ્રશ્નને કાપીએ છીએ. આપણે શું કરીએ છીએ? બાળકે બહુ નાના નાના સવાલો પૂછે. દાખલા તરીકે મને યાદ છે, ધ્રુવી છે કે જતી રહી, હમણાં બપોર શિક્ષા આવી ને તો હું ઓફિસમાં હતો પણ મારું ધ્યાન ગયું ત્યાં. એણે તરત જ ધ્રુવીને મને આવીને પૂછ્યું કે ધ્રુવી ટીચર પેપ્સી કેમ ન લાવ્યા? કઈ કીધું હશે ધ્રુવીએ, એ આખી કઈ ઘટના બની ગઈ હોય તો જ બાળક બોલે ને. એટલે મને એણે પૂછ્યું બાળકે તરત જ શિક્ષાએ કે ધ્રુવી ટીચર પેપ્સી કેમ ન લાવ્યા? મને ઘટનાની ખબર ન હોય એટલે મારે વિચારીને તો કંઈક તો જવાબ આપવો ને. એટલે મેં કીધું જો ધ્રુવી ટીચર અહીંયા જ છે, તું સીધો એને પૂછી લે સવાલ. એટલે દોડતી ધ્રુવી ટીચર પાસે ગઈ, તમે પેપ્સી કેમ ન લાવ્યા? એટલે એણે અટપટો જવાબ આપી દીધો. કેવો અટપટો? અત્યારે એને બપોર પછી શું ધ્રુવી તે શું કીધું તું? હા, બપોર જમીન આપીશ. પણ ઓલી બપોરે સુઈ ગઈ, એને જમીન આપી દે. જો આ પ્રશ્ન દબાઈ.
આપણે શીખવાડ્યું હતું ને આગળ, પણ હવે એ તો માતા નથી એટલે હજી એને વાર લાગશે, શીખી જશે ધીમે ધીમે. બહુ નાનો એ બાળક જ છે એક પ્રકારે. પણ તમે જો આપણે શું બોલીએ છીએ ને આપણને ખબર જ ન હોય, એટલે એને તરત મેં સાંભળ્યું હતું એને કહી દીધું એવું તરત જ કે હું તને બપોરે જમીન આપીશ, હવે ક્યાં એ જમવા જાય ને ક્યાં બોલી બપોર થાય. અને આ ઘટના મારા ખ્યાલથી ગઈકાલની છે ને પેપ્સી વાળી. ઓલીને ગઈકાલની વાત આજે યાદ છે તો હવે પાછી ધ્રુવી પડશે ત્યારે નહીં પૂછે તો આ પેપ્સી નું પરાક્રમ ચાલુ જ રાખવાનું છે આપણે, મહાભારત ચાલુ રહેશે. જો પ્રશ્નનો વિકાસ ન થાય, સંવાદ ન કરીએ એટલે સવાલ આ ઉલટો બોલ. મને કાલ હું ઘરે ગયો તો મને તરત પૂછ્યું હતું કે ભાર્ગવ મામા મને ધ્રુવી ટીચર પેપ્સી ખવડાવવાના છે. હું સમજી ગયો કે આ બધું આ પ્રકરણ કંઈક શરૂ થઈ ગયું છે, પેપ્સી પ્રકરણ. એટલે મેં સરસ કીધું સારું, મારું તો ગળું ખરાબ છે એટલે હું કઈ ખાતો નથી. એટલે એને મારી વાર્તાલાપ બંધ કરી દીધું, કારણ કે જે જવાબ જોતો તે મળી ગયો. આજે આવીને એને મને સવાલ પૂછ્યો, મેં તારા ધ્રુવીબેન અડાડી દીધા. ધ્રુવીબેન આવો સવાલ મૂકી દીધો એટલે હજી આ ચાલુ રહેશે. જે ધ્રુવીને પૂછશે એ કહેશે. આપણે પ્રશ્નને કાપીએ, પણ જો સંવાદ કરીએ એમની સાથે બેસીને 1 મિનિટ થાય, 2 મિનિટ થાય, 30 સેકન્ડ થાય, વાત કરીએ તો ત્યાં આપણે પ્રશ્નનો વિકાસ થશે. એનું અંતિમ પરિણામ આપને ખબર પડશે કે બાળકે પ્રશ્ન આવો શા માટે પૂછ્યો. આપણે ગયા વખતે ઓલી ઘડિયાળવાળી વાત કરી હતી ઓલા બાળકની, તો જો ને પ્રશ્નો અંદરથી ખીલવાની શરૂઆત થાય. આપણે કર્મ બાબતે એક સવાલ લીધો હતો કે એમણે મને પૂછ્યું કે ભગવાને આપણે મરી જઈએ તો ભગવાન પાસે જાય તો કે ભગવાન વહી જાય કોની પાસે જાય? એ સવાલનો જવાબ અધૂરો છે. કેમ અધૂરો છે? એમને મેં ત્યાં અટકાવી દીધો છે એમને, અને એની અંદર એટલા બધા એને મને ગઈકાલે કીધું આવીને, એને મેં ચોખવટ કરી છે, તું જ્યારે મારી ઓફિસમાં આવીશ તો જ તને આનો જવાબ મળશે. હવે ઓફિસમાં આવતો નથી એટલે હું એને જવાબ આપતો નથી. તો એને ગઈકાલે મમ્મીના હાજરીમાં મને એવું કીધું કે તમે મને જવાબ નથી દેતા ને બહુ બધા પ્રશ્નો ભેગા થઈ ગયા. કીધું સારું, પ્રશ્ન ભેગા કર, એક જ જવાબ છે, ઓફિસમાં આવ તો તને જવાબ મળશે. શા માટે ઓફિસમાં બોલાવ્યો છે એને ખબર છે, બાળકને ખબર છે કે શા માટે ઓફિસમાં બોલાવી મને જવાબ દીધા છે. એને મારે વૃદ્ધિ કરાવડાવી છે કે હું પ્રશ્ન કાંઈ મારા મમ્મીને કહીને કે રેકોર્ડિંગ કરીને થોડો પૂછી શકું. સરને હું ઓફિસમાં જઈને આમ એના મોઢે મોઢ સવાલનો જવાબ પૂછી શકું એવો તૈયાર કરવો છે. એટલા માટે એને ત્યાં દબાવીને રાખ્યો કે તું ઓફિસમાં આવીને સવાલ પૂછે તો મને ગમે. આ મારો ને એમનો સંવાદ છે. કોની સાથેનો ડાયરેક્ટ? બાળક સાથેનો. બાળકે મને વોઇસ મેસેજ કર્યા છે કેટલા બધા. બીજે દિવસે તરત ક્લાસરૂમમાં જઈને પૂછી લીધું, બોલો શેના વોઇસ મેસેજ મોકલ્યા હતા, શું હતું? તો કે મને આ સવાલ છે. સારું, આ સવાલના બધા જ જવાબ મળશે, પણ ક્યાં મળશે? આ સંવાદ પૂરો થઈ ગયો. જ્યારથી સંવાદ પૂરો થઈ ગયો ત્યારથી બાળક મારી પાસે આવતો નથી ઓફિસમાં સવાલ પૂછવા માટે, પણ આપણે તૈયાર કરવાનો છે. સંવાદ અતિ આવશ્યક છે. અને ચોથી વસ્તુ છે માતા પિતા સાથે વિશ્વાસ વધે છે. માતા પિતા સાથે વિશ્વાસ વધે છે. જો હવે આ તો બહુ સરસ વાત છે ને કે વાત કરવાની શરૂઆત થાય શું વધે, કેવી રીતે વિશ્વાસ વધે? તમે એને જવાબ આપશો, એ બાળકને ખબર નથી આ સાચો કે ખોટો, પણ તમે જવાબ આપો એટલે બાળકને એમ થશે મારા મમ્મીએ કહ્યું, મારા મમ્મીએ જવાબ આપ્યો, મારા પપ્પાને પૂછ્યું એને મને કહ્યું, મારા પપ્પાએ મને જવાબ આપ્યો, મારા શિક્ષકને પૂછ્યું અને શિક્ષકે મને કહ્યું, મને જવાબ આપ્યો. આ જવાબ આપતા આપતા એમનો તમારા પ્રત્યે શું બંધાઈ જાય? કયો વિશ્વાસ બંધાઈ જાય? કે હું પ્રશ્ન પૂછું અને મને શું મળે છે? આ વિશ્વાસ બંધાય. પણ ઉલટું કે તમે પ્રશ્ન પૂછો અને શું ન મળે, એટલે આ ન થાય તો શું ત્યાં ઉત્પન્ન થશે? વિશ્વાસની જગ્યાએ અવિશ્વાસ. તમારી સાથે વાર્તાલાપ બંધ, તમારી સાથે સંવાદ બંધ. એટલે બાળકને પછી વારંવાર વિશ્વાસ નહીં આવે તમારી ઉપર. કેવો વિશ્વાસ? કે તમે આજે કંઈક કીધું, તમે કાલે કંઈક કીધું, તમે આજે કંઈક ખોટું કીધું, તમે આજે કંઈક બીજું કીધું, તમે આજે કંઈક એને બદલી દીધું, આજે તમે ઇગ્નોર કર્યું, આજે તમે ન સાંભળ્યું. આવું તમારું વારંવાર થાય એટલે એક સમય બાળક તમને સવાલ કરવાનું, બાળક તમને પૂછવાનું, બાળક તમારી પાસે આવવાનું, બાળક તમારી નજીક આવવાનું, બાળક તમારી સાથે પ્રેમથી વર્તવાનું, બધું બંધ થઈ જશે. બહુ વાર નથી. જેના ઘરની અંદર 6 વર્ષનું બાળક છે ને એનું પહેલું સ્ટેજ પૂરું થઈ ગયું છે, યાદ રાખજો. તમે આમ બોર્ડર ઉપર આવી ગયા છે અત્યારે. કઈ બોર્ડર ખબર? સ્ટેટની બોર્ડર ઉપર. પછી તમે 8 વર્ષે આવશો ને એટલે તમે મિડલમાં આવી જશો. જેવા 12 ઉપર આવશો ને એટલે તમે પાકિસ્તાને પહોંચી જવાના છો. બહુ નજીક છો તમે બધા, બહુ દૂર નથી તમે લોકો.
પણ જેના ઘરની અંદર 6 વર્ષ 6 થી નીચેના છે એમ પણ હજી તૈયારી છે 1 વર્ષ સુધી. 1 વર્ષમાં તમે ધારવી કરી શકો. જેને 6 પાર પડી ગયા છો ઈ તમે બોર્ડરને પાર કરી ગયા છો. એટલે ત્યાં તમારે આ બાબત બહુ ધ્યાનથી સાંભળવા જેવી છે કે સંવાદ આપણે બે રીતે બાળકની સાથે થઈ શકે. અને અત્યારે જુઓ જેટલા સમાજની અંદર પ્રશ્નો છે એ શેનાથી છે? શેનાથી છે બધા? સંવાદ. તમે કદાચ મારા સ્ટેટસમાં બધા સ્વદર્શનના મેસેજ જોતા હશો. બધા જોવો છો ને? બધા કોઈ જેટલાને જાણો છે બધા જોતા હશો. અને જે લોકો એક ગ્રુપમાં છે, જેમ કે બધા ઘણા બધામાં બેઠા બધા ગ્રુપમાં છે, તો બધાને એવો અનુભવ કેમ થાય છે કે આ મારા માટે છે? જે વાંચો છો બધાને એવું લાગે છે કે આજે આ વિષય કોના માટે છે? મારા માટે છે, મને કીધું છે, અથવા તો મારા મનની અંદર આવું ચાલતું હતું. મને કેમ એવું લાગે છે ખબર છે? એનું મૂળ કારણ છે તમારો ત્યાં વિશ્વાસ છે. કેના પ્રત્યે? ઈશ્વરદર્શનના વિચાર પ્રત્યે આપણને વિશ્વાસ બંધાઈ ગયો. અને બીજો વિશ્વાસ શું બંધાઈ ગયો? કે આમાં જોડાયેલા છે એટલે આપણે ક્યાંક પાર નીકળી જશું. એવા નજીકથી, એવા ભાવથી, એવા વિશ્વાસથી જોડાઈ ગયા છે ને કે એમાંથી આપણે બહાર નીકળવાનો વિષય તરત જ આપણને મળી આવે છે. આટલો જ વિશ્વાસ તમારા બાળકને તમારી સાથે સંવાદ કરવાથી મળે છે. એટલે સંવાદ એટલા માટે જરૂરી છે. જો હવે 4 મુદ્દા ઉપર નજર કરો છે, કોઈ પણ વ્યક્તિ સાથે સંવાદ શા માટે જરૂરી છે એ અતિ મહત્વની વાત છે ને. 4 મુદ્દા હું ફરીથી બોલું છું. બાળકનું મન શું થાય છે? ખુલ્લું થાય છે. મોટેથી બોલજો. આત્મવિશ્વાસ, પ્રશ્નોમાં, માતા પિતા સાથે જો વિશ્વાસ વધે છે, માતા પિતા સાથે મન ખુલ્લું થઈ જાય, એકબીજા પ્રત્યે આત્મવિશ્વાસ બાળકનો એકદમ વધી જાય. બધાને ફાયદો છે. જો બાળકને ફાયદો, બાળકના માતા પિતાને ફાયદો, આખા ઘરને ફાયદો, બધાને લાભ થાય ને એવી ઘટના આપણને અહીંયા બધાને દેખાય છે. એટલા માટે શું જરૂરી છે? સંવાદ. આદેશ નહીં, સૂચન નહીં. શેની આવશ્યકતા છે? સંવાદની આવશ્યકતા છે. આદેશની આવશ્યકતા નથી, સૂચનની આવશ્યકતા નથી, ટકટક કરવાની આવશ્યકતા નથી. ફક્ત ને ફક્ત બાળક સાથેના સંવાદની આવશ્યકતા છે. એ આપણને બધાને અહીંયા દેખાઈ આવે છે અને એને જ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આપણે વાત કરી, જો બાળક પાસે હજારો સવાલો હોય તો એમાં લખ્યું છે કે બાળક પાસે હજારો સવાલ, પ્રશ્ન હોય છે. જો માતા સાંભળે નહીં તો બાળક મોબાઈલ કે બહારના લોકો પાસે જવાબ માંગવાનો પ્રયત્ન કરે. તમને નહીં ખબર હોય, બાળક છે ને એના મિત્રને પણ બધી વાત કરે. એની ઉંમર જેવડું નાનું મિત્ર હોય ને તો એ નાની વાત કરે. અને એમાં તમે જોજો, બહુ નજીકથી રમતું હોય તમે જોજો, મારા મમ્મી આમ કહેતા હતા, મારા પપ્પા આમ કરતા હતા, મારા મમ્મી આમ કરતા હતા. બાળક તમે જે ઘરે કરો, તમે જે ઘરે બોલો ને એ તરત કોને વાત કરે છે? એના મિત્રને. આ વાત તમારી સાથે કેમ ન કરે? કારણ કે એમના સવાલો દબાણા છે, એમની સાથે સંવાદ નથી થયો, એને સાંભળતા નથી. અને આપણે એમને આપણા કામમાં વ્યસ્તતાને કારણે આપણે એમને બહાર મોકલી દઈએ, કાં રમકડા આપી દઈએ, કાં મોબાઈલ આપી દઈએ. એટલા માટે બાળકના હજારો સવાલો ત્યાં દબાઈ ગયા અને એના કારણે તમે શું નથી કરી શકતા? બાળક સાથે સંવાદ કરી શકતા નથી. અથવા ઉલટું, કોણ તમારી સાથે સંવાદ નથી કરી શકતું? બાળક તમારી સાથે સંવાદ નથી કરી શકતું. એક ઉદાહરણ દ્વારા લઈએ કે દાખલા તરીકે બાળક પૂછે, આકાશ નીલું કેમ દેખાય છે? આવું ન પૂછે, પણ કદાચ વિમાન જતું હોય તો એવો કંઈક સવાલ પૂછવો હોય, અથવા તો પાંદડા જોઈને કંઈક પૂછવું હોય, ડુંગરા ઉપર ગયા ત્યાં પૂછવું હોય, સ્કૂલ બાબતે કંઈક પૂછવું હોય, કંઈક ને કંઈક બાળક પૂછવું હોય. અને તરત તમે કદાચ મને નથી ખબર, આવું બોલે છે આપણાથી ક્યારેક, મને નથી ખબર. અથવા તો પછી કહો ઊભો રહે, થોડી વાર ખમ. પણ થોડી વાર ખમવામાં થોડી એટલે કેટલી વાર? કેટલા અઠવાડિયા હોય છે, કેટલી મિનિટો હોય છે, કેટલા દિવસો જતા રહે, થોડી વાર પૂરી ન થાય. થોડી વાર ખમાતું જ નથી. કોનાથી? આપણાથી નથી ખમાતું. પહેલા 2 મિનિટ બધું મૂકીને આપણે સાંભળી લે. એટલે બાળકના સવાલોની સામે આપણે આવું નાનું દબાણ કરીએ જેનાથી સંવાદ બંધ થઈ જાય. પણ એના કરતાં બહુ સરસ વાત છે, તમે બહુ પૂછજો શિક્ષકોને. ઘણી વાર અમુક બાળક છે ને ટીચર 2-4 વાર બોલ્યો તો મારું ધ્યાન તરત પડી જાય. એટલે મને આમ 3 વખત બોલે તો અંદરથી મને ઉકળાટ થઈ જાય કે ટીચર સાંભળ્યું નહીં હોય, પણ ટીચર ખરેખર કે કામમાં હોય છતાં એને ન સાંભળ્યું તો મને દોડીને જવાની ઈચ્છા ન થાય કે આને સાંભળી લો ને, આ કંઈક બોલે છે, આ કંઈક કહેવા માંગે છે, આ પેલું. કારણ કે વારંવાર ટીચર એનું ચાલુ હોય, એકનું ન હોય, આ બધાનું ચાલુ હોય. અને અહીંથી એક ટીચર બોલે ને અહીંથી ઓલો ટીચર બોલે. ટીચરે કંટાળી ગયા હોય પણ છતાં એને સાંભળી લેવું, અથવા તો કંઈક રમૂજી કરી લેવું. મોટે ભાગે હું અંદર જાઉં ક્લાસ માટે, પેલું બોલો ભારત માતા કી જય, એટલે બધાનું ધ્યાન મારા ઉપર આવે.
પછી એની વાત સાંભળવાની મજા આવે, પછી એને કંઈક કહેવાની મજા આવે. એટલે બધાને એકત્રીકરણ કરવા પડે. એમ તમારા બાળકને તમારે તમારા તરફ ખેંચાણ કરવા માટે કંઈક પ્રયત્ન કરવો પડે. એ સંવાદથી ન થાય. અને એમાંય સમજાવી દીધું, શીખવાડી દીધું કે સંવાદ કરતી વખતે આપણે એમ લાગે કે આ જગ્યાએ જવાબ દેવા માટે આપણે સક્ષમ નથી, જવાબ નથી આપી શકતા. બહુ સરસ એવી રીત છે. મેં કીધું ને, હાથ પકડી બરાબર કાઢી ગયો, કઈ મારો રાત કરી અને એની સામે જોઈ લ્યો. બહુ એવું લાગે ને ચુંબન કરવા, બધું જ પૂરું. તમારા પાસે એટલો સમય હોય ને 1 મિનિટ હાથ પકડી લેવા, એનો જવાબ નથી આપી શકતા, કંઈક તમે એટલા બધા કામ, આટલું જ કરજો. જોજો હાથથી પ્રયોગ કરજો, આ સંવાદ તમારો બહુ સરળ અને સહજ થઈ જાય. પછી જ્યારે યાદ આવે ત્યારે તમારે ફરીથી એને વાત કરવાની. પણ આટલું આપણે બધાએ અવશ્ય કરવું, જેથી કરીને આપણે બાળકની સાથે કામ કરી શકીએ. એક ટૂંકી વાર્તા છે, મને યાદ આવી, ફટાફટ લખી લીધું કે બાળક પિતાને પ્રશ્ન પૂછતો અને કહે કે નાના નાના પ્રશ્નો પૂછતો હોય એટલે પિતા તરત કે હવે નહીં પછી, એમ હવે નહીં પછી. આપણે નાના નાના સવાલ પૂછે બાળકને, આપણે પછી કરતા હોય. પછી કહું તને, થોડી વાર થમ, પછી આપણે કે હું આટલી રસોઈ બનાવી લઉં પછી તને કહું, હું 2 રોટલી વણી લઉં પછી તને હું કહું. આવું આપણે કરતા હોય. ક્યાંક કપડાં ધોતા હોય, હું પોતું મારી લઉં પછી હું તને કહું. આવું નાનું નાનું આપણે કરતા હોય. બરોબર છે, આ કરવું જોઈએ, વાંધોય નથી. પણ પછી જો થઈ જતું હોય તો વાંધો નથી. પણ જો બાળકને એવી ખબર પડી જાય ને કે પછી નથી થતું, તો થોડાક સમય પછી એવી ઘટના બને છે કે બાળક સવાલ કરતો બંધ થઈ ગયો. એટલે પપ્પાને આશ્ચર્ય થયું, ભાઈ આ બાળકે સવાલ કરવાનું કેમ બંધ કરી દીધું? એટલે પિતાએ જઈને પૂછ્યું કે ભાઈ, બાળક થોડું મોટું હતું એટલે પૂછ્યું કે સવાલ કરવાનું કેમ બંધ કરી દીધું? એ કે મેં ગૂગલને પૂછવાનું ચાલુ કરી દીધું. કોને પૂછવાનું ચાલુ કરી દીધું? અને અત્યારે બહુ ઈઝી છે, ચેટ જીપીટી. હમણાં તો ઘટના સાંભળી ડિંડોલીની, 2 દીકરીઓ એક્સપાયર થઈ ગઈ પેલા મંદિરની અંદર. શેમાંથી એક્સપાયર થઈ ગઈ પોતે? ચેટ જીપીટી થી. કેનાથી? ચેટ જીપીટી માં એને ટાઈપ કર્યું સુસાઇડ કેમ કરાય, કઈ ડ્રગ્સ લેવાય, કેમ મરાય, અને ચેટ જીપીટી જવાબ આપ્યા. અને એને ક્રિયા કરી. ભાઈ હોય ગઈ, બોલો, 2 દીકરી 18 વર્ષની નાની દીકરી મંદિરમાં જઈને રહી ગઈ. સ્વામિનારાયણ મંદિરમાં જઈને એને આ સુસાઇડ કરી લીધું, બાથરૂમમાં જઈને વહી ગયા. કેવી વાત કહેવાય? કોને પૂછી લીધું? મને પૂછો તો હું કહી દે તેને કે નો મરાય, એમ હું તને શીખવાડું કેમ જીવાય. પણ ચેટ જીપીટી દ્વારા બંને દીકરીઓ એક્સપાયર થઈ ગઈ. તો અત્યારે તો બહુ સરળ થઈ ગયું છે. નાની વાત જો આ બધા ઘણીવાર ધ્રુવિયામાં ચેટ જીપીટીમાં હું ક્રિયા કરતો તો લોકો કે આપણે એને શું પૂછવાનું ખબર, બધું રેડી થઈ છે ને. આપણે બરોબર કે ટેકનોલોજી સારી છે, બહુ સારી, પણ આખું ફોર્મેટ તૈયાર કરી લ્યો તમે. હવે એને એટલું પૂછો કે મેં જે કર્યું છે એમાં કઈ સુધારો હોય તો તમને શું કરાય? ગૂગલને પૂછાય. ના નથી ગૂગલને પૂછવાની, ચેટ જીપીટીનો ઉપયોગ કરવાની ના નથી. પણ તમારા મનથી, તમારા આત્મબળથી, તમારા ભાવથી, તમારી ક્રિયાથી તમે બધું રેડી કરી લો, તૈયાર કરી લો. હવે તમે સવાલ પૂછો કે જો તો મેં આ કર્યું છે બરોબર છે, કારણ કે એ 1000 લોકોના ટેકનોલોજીથી તૈયાર થયેલી એક એપ્લિકેશન છે, તો સારો જવાબ આપશે તમને. પણ આ કેમ કરાય ડાયરેક્ટ તમે પૂછો તો એનું નુકસાન સૌથી મોટું છે. એટલે આજે આપણે વિચાર લેવું જોઈએ કે આપણા મોબાઈલની અંદર, જો અમે મોબાઈલ તો બહુ સારા વાપરીએ છીએ, પણ તમે મોબાઈલ જોઈ શકો છો કોઈ પ્રકારની એવી ફેન થતું નહીં, એપ્લિકેશન એમાં નથી, કોઈ પ્રકારની એવો ટાઈમ બગાડવાનો સમય જ નથી. શું જરૂરી છે આપણે? તો ભાઈ સોશિયલ મીડિયા. એ કોના માટે જરૂરી છે? તો અત્યારે સોશિયલ મીડિયા ક્યાંક ને ક્યાંક મોકલવું પડે છે, એટલા માટે જરૂરી છે. એટલે આવું તમારે વિચારીને ચાલવું જોઈએ કે બાળકની સાથે સંવાદ બંધ કરશો, આજે બંધ કરી દેશો તો ત્યાં દરેક બાળકો મોબાઈલ ને ટેકનોલોજીનો ઉપયોગ કરતા થઈ ગયા છે. એ બધું જ તરત કોને પૂછી લેશે? ચેટ જીપીટી ને. આપણે ધરણી વખતે લગભગ ના પાડી એવું કઈ વાત આવી ચેટ જીપીટી. ઓકે, તો ચેટ જીપીટી ની આપણે બધા આવી બધી, એટલે ટૂંકમાં ગૂગલની વાત છે કે બાળક જ્યારે તમને પૂછવાનું બંધ કરશે તો એની પાસે અત્યારે બહુ સારામાં સારા પિતા અને માતા છે. અને હમણાં તો કોઈ એક બહુ સરસ મજાનો આખો મંત્ર બદલી નાખ્યો છે. આપણે ગુરુ બ્રહ્મા બોલીએ ને જગ્યાએ ગૂગલ બ્રહ્મા, ગૂગલ વિષ્ણુ, ગૂગલ દેવો મહેશ્વર, આવું બધું બહાર માર્કેટમાં શરૂ થઈ ગયું છે. એ સાચું છે. અત્યારે લોકોને વિશ્વાસ ગૂગલ ઉપર બહુ સારામાં સારો મળે છે. જોઈએ એવું બધું તરત એને જવાબ મળી રહે, જોઈએ એવી તમને તરત એમાં સુવિધાઓ મળી રહે, જોઈએ એવું તરત તમારી ડિમાન્ડો બધી પૂરી થઈ જાય છે. માગો એ બધું જ કોણ આપે છે? ગૂગલ દેવતા બધું હાજર છે. માગો તે આપે, ભગવાન નો આપે, પણ ગૂગલ દેવતા તમને આપે. તો ધ્યાન રાખજો, આપણે એવા સમયમાં બાળકનો ઉછેર કરી રહ્યા છીએ જ્યાં તમારો સંવાદ બંધ થયો ને ત્યાં ગૂગલની સંવાદની શરૂઆત અતિ આવશ્યકતાથી થશે. તો આપણને ત્યાં દેખાય આવે કે બાળક સાથે સંવાદ કેમ કરવો. હવે વિષય એવો આવે કેવી રીતે કરવો, કોઈ કહેશે મને? આપણે થોડા પ્રશ્નો કરી લઈએ. 4:30 તો થઈ ગયા છે, વિષયો બહુ બધા અધૂરા છે. 4:30 થઈ ગયો. હા, કોઈ કહેશે મને કેવી રીતે કરવો જોઈએ સંવાદ?
બાળક સાથે બાળક પણ થવાતું આવું તો આપણે ભણીએ કેટલા સમય થઈ ગયા આજે દીદી કેટલામો ક્લાસ છે આજનો 100 નથી ગણ્યો ગણી લેજે આવતા વખતનો ફેર કાંઈ નથી. તો આપણે એવું તો વિચારીએ કે ભાઈ બાળક સાથે બાળક બનીને પણ ચાલો બાળક સાથે કયા સમયે તમે બાળક બનશો એ કેમ બાળક સાથે બાળક બનવું એટલે શું એને ગમતું કરવું પણ એમાં તમારું ગમતું નહીં થાય તો મને વાંધો જ નથી કાંઈ હું તો બહુ રાજી છું એને ગમતું કરવું એ સાચી વાત પણ એમાં તમારું ગમતું નહીં થાય તો ચાલો બાળકને તમને ઘોડો બનાવી રમાડો બોલો ને એને ગમે છે તમારથી થશે તો આવું હવે અહીંયા વિચાર એ છે કેવી રીતે સંવાદ કરશો તમે બાળક સાથે શું શુભારંભ કરશો બાળક સાથે સંવાદ કરવાનો પહેલી શરૂઆત ક્યાંથી કરશો સંવાદની નહીં થાય આ વાતચીત ખબર છે એ મને ખબર છે તમારે કોઈથી વાતચીત નથી થવાની પણ મારી પાસે બહુ સરસ વાત છે અત્યારથી ને તમે કરવા લાગશો એ વાત છે પણ છે નહીં થાય વાર્તા હાલો કેટલા કરે છે વાર્તા વાહ ડાયરેક્ટ છે બધા વાર્તા કરો છો તમે કરો છો પીનલબેન બહુ સારું જો મોટા ઘરે હોય ને ઘરે તો બહુ મોટા બાળકો છે ચાલો વાર્તા કરવાથી થાય સારું કહેવાય વાર્તા પણ કેવી વાર્તા કરો છો એને હમણાં